કે આ મારા થોડા નેટવર્ક ઇશ્યુઝને કારણે જલ્દી આ ટાઈમ સમયસર આપણે સ્ટાર્ટ નહીં કરી શક્યા। ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર સુરતના આજના વેબિનારમાં આપનું સ્વાગત કરું છું। આઈસીઈની વેબિનારની સિરીઝને ઘણો જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। એ શૃંખલામાં આજે આપણે આપણા વિદ્વાન અને કાયદાના નિષ્ણાંત એવા સિનિયર એડવોકેટ શ્રી નજમુદ્દીન મેઘાણી સાહેબની પાસે જાણીશું મિલકતની લેવેચ માટે ધ્યાનમાં રાખવાના જરૂરી મુદ્દાઓ। ધરતીનો છેડો ઘર, દરેક જીવ માત્રને એક ઘરની જરૂરત હોય છે અને દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે મારું પણ એક પોતાનું ઘર હોય। આજના જમાનામાં પોતાનું ઘર વસાવવાનું ચલણ વધ્યું છે, તેમજ રિયલ એસ્ટેટ એક બિઝનેસ તરીકે પણ વિકસ્યો છે। વળી જમીનોની કિંમત વધવાથી તેમાં ફ્રોડના કિસ્સા પણ વધી ગયા છે। આવા સમયે જમીન મિલકત સંબંધી જે દસ્તાવેજ થાય એમાં મિલકતને લગતા તમામ પાસાઓ તેમજ મિલકત ઉપર બોજો કે કેસ વગેરે છે કે કેમ તે તમામ બાબતો પૂરેપૂરી ચકાસી ત્યારબાદ જ દસ્તાવેજ થવો જોઈએ। એ તમામ મુદ્દાઓ પર આજે આપણા એડવોકેટ શ્રી મેઘાણી સાહેબ પ્રકાશ પાડશે। આજના આ કાર્યક્રમ માટે વિવિધ સંસ્થાઓ તરફથી સપોર્ટ મળ્યો છે, જેમાં એસોસિએશન ઓફ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર્સ રાજકોટ, રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન, સુરત રિયલ્ટર્સ એસોસિએશન, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઇન્ડિયા, ગુજરાત વેલ્યુઅર્સ ફેડરેશન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ સુરત, ફેડરેશન ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ ઓફ ગુજરાત, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યુઅર્સ, Confederation of Real Estate Developers Association of India CREDAI, SVNIT Alumni Association, Institute of Interior Designers, Association of Consulting Civil Engineers Rajkot, Indian Green Building Council અને સ્કેટ સુરત સુરતની આર્કિટેક્ચર કોલેજ। આમ આજનો આ વેબિનાર પૂરા ગુજરાત લેવલનો વેબિનાર ગણી શકાય। હવે હું આપણા પ્રમુખ સાહેબ જનકભાઈ ત્રિવેદીને વિનંતી કરીશ કે એ આવકાર પ્રવચન આપે। જનકભાઈ। ઇવનિંગ એવરીવન, હું જનક ત્રિવેદી, પ્રેસિડેન્ટ ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ સિવિલ એન્જિનિયર્સ આઈસી સુરત તરફથી આપ સૌને હાર્દિક આવકારું છું। અમારી સંસ્થા 2004માં એસ્ટાબ્લિશ થયેલી છે ને રજિસ્ટર્ડ સંસ્થા છે અને સિવિલ એન્જિનિયર્સના હિતો માટેની કામ કરતી સંસ્થા છે। મિત્રો, આપણી સાથે સુરતની અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી બીજી કેટલીક સંસ્થાઓ જોડાયેલી છે જે આપણને સપોર્ટ કરી રહી છે આ કાર્યક્રમ માટે, જેને હું આવકારું છું અને વિગતે એમની વાત કરું છું। આઈટીપીઆઈ એના ફાઉન્ડર ચેરમેન શ્રી આર ડી દેસાઈ સાહેબ, રાજેશભાઈ પંડ્યા આઈટીપીઆઈના સેક્રેટરી છે અને તે એસએમસીના ડેપ્યુટી કમિશનર છે। ક્રેડાઈના પ્રેસિડેન્ટ શ્રી રવજીભાઈ પટેલ, પાસ્ટ પ્રેસિડેન્ટ અને ચેરમેન વેલજીભાઈ તેમજ જસમતભાઈ, આઈસીએના પ્રેસિડેન્ટ શ્રી નિલેશભાઈ શાહ, ઇન્સ્ટિટ્યુશન ઓફ વેલ્યુઅર્સ આઈઓવી ના સુરત બ્રાન્ચના ચેરમેન શ્રી મુરતભાઈ લાખાણી, આઈઆઈએ સુરત ચેપ્ટર ચેરમેન શ્રી જિગ્નેશભાઈ મોદી, જેઓ નેશનલ સેક્રેટરી ટ્રિપલ આઈડી છે। ટ્રિપલ આઈડી સુરત ચેપ્ટરમાંથી શ્રી વિશાલભાઈ મલકવાલા, એસવીએનઆઈટી એમાંથી પ્રેસિડેન્ટ અક્ષયભાઈ પચ્ચીકર, જીઆઈસીએ ના પ્રેસિડેન્ટ શ્રી કેસી પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ વત્સલભાઈ પટેલ અને બકુલભાઈ પટેલ, એફએસીએજી એમના તરફથી શ્રી નિતેશભાઈ શાહ, જેઓ જીઆઈસીએ ના પાસ્ટ પ્રેસિડેન્ટ પણ છે, જેઓ અમદાવાદથી છે, ગુજરાત વેલ્યુઅર્સ ફેડરેશનના શ્રી બકુલભાઈ દેસાઈ એ અમદાવાદથી છે અને નિલેશભાઈ સચદેવ જે રાજકોટથી છે। એ સિવાય આપણી સાથે જોડાયેલા છે એસીસી ના પ્રેસિડેન્ટ ધર્મેશભાઈ મીરાણી રાજકોટથી, રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ નિલેશભાઈ સચદેવ, એસઆરએ એટલે સુરત રિયલ એસ્ટેટ એસોસિએશન, જે આ લોકો જે બ્રોકરેજનું કામ કરતા હોય એ લોકોનું પણ એક એસોસિએશન છે, તો એમના પ્રેસિડેન્ટ છે
તે નિખિલભાઈ મદ્રાસી અને ચેરમેન છે હેમંતભાઈ ભટ્ટ. આઈજીબીસી ના ચેરમેન છે શ્રી સ્નેહલભાઈ શાહ આર્કિટેક્ટ છે, અને એમના જે રૂપેશભાઈ ચૌહાણ છે એ એસવીએનઆઈટી સ્ટુડન્ટ ચેપ્ટરના કોઓર્ડિનેટર છે, અને તેઓ સાથે સાથે ઉન્નત ભારત અભિયાન જે ચાલી રહ્યું છે સરકારનું, કેન્દ્ર સરકારનું, તેના પણ સુરત ખાતેના એસવીએનઆઈટીના કોઓર્ડિનેટર છે. એ ઉપરાંત આપણી સાથે વિદ્યાર્થી મિત્રો પણ બીજા જોડાયેલા છે, સ્કેટના, વીડીએસઆર ના વિદ્યાર્થી મિત્રો, અને અંતે અમારી પોતાની સંસ્થા આઈસીઈ ના સૌ પાસ્ટ પ્રેસિડેન્ટ, મેનેજિંગ કમિટી મેમ્બર્સ, આઈસીઈ ના મેમ્બર્સ અને ઓલ સિવિલ એન્જિનિયર્સ ફ્રોમ સાઉથ ગુજરાત, કારણ કે અત્યારે અમારી સંસ્થા પોતાની પાંખો સાઉથ ગુજરાતના પણ પ્રસારી રહી છે. તો આવી અમારી સંસ્થા છે, અને 2004 માં એસ્ટાબ્લિશ થઈ છે. મિત્રો આમ તો 15 વર્ષ થયા છે કે અમારી સંસ્થાને કિશોર અવસ્થામાં કહી શકાય, પરંતુ મને એટલું કહેવાનો ગર્વ છે કે અમારી સંસ્થા યુવા જેવું કામ કરે છે, ભલે એ કિશોર અવસ્થામાં અત્યારે હોવા છતાં. અને જેની નોંધ રૂપે અમારી સંસ્થા અત્યારે નેશનલ લેવલે એન્જિનિયર્સ બિલ અને પ્રોફેશનલ એન્જિનિયર્સ બિલ માટે શું કાર્યરત છે, જેની નોંધ અમને કહેતા આનંદ થાય છે કે ઇન્ડિયન સોસાયટી ઓફ સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સની સ્ટ્રક્ચરલ એન્જિનિયરની જે જર્નલ આવે છે એની અંદર પણ નેશનલ લેવલે એની નોંધ લેવામાં આવેલી છે. તો મિત્રો આ રીતે અમારી સંસ્થા ઘણી ઝડપથી અને આગળથી કામ કરતી આવી છે અને કરી રહી છે. હવે આજના વિષયમાં અનુસંધાનમાં વાત કરું તો ગઈ વખતે મેઘાણી સાહેબે આપણને વ્હીલ અને વારસાઈ હક્કો વિશે માહિતી આપી, જે પણ એક અગત્યનો જીવનમાં પડાવ હોય છે, દરેકના જીવનમાં વ્હીલ કરવાનું આવે જ છે. મિત્રો આ આખી વેબિનારની સિરીઝ અમે એવી રીતે ડિઝાઇન કરેલી છે કે રિયલ એસ્ટેટને લગતા જે કંઈ પ્રશ્નો હોય, એને લગતા જે કંઈ કાયદાઓ હોય, ચાહે જમીનના હોય, ચાહે બાંધકામને લગતા હોય, કે ચાહે દસ્તાવેજના હોય, તો એ બધા તમામ પાસા અમારી સિરીઝ જે એટેન્ડ કરશે તેને પછી બીજે ક્યાંય જગ્યાએ સામાન્ય બાબતો માટે ચર્ચા કરવા માટે કે માહિતી લેવા માટે જવું પડશે નહીં. એ રીતે આખી અમે આ સિરીઝ ડિઝાઇન કરેલી છે. હવે બાકીનો પ્રકાશ તો સાહેબ પાડશે, મેઘાણી સાહેબ, પરંતુ હું અત્યારે આને પ્રાસંગિક એક બે જે અમારા જીવનના અનુભવમાંથી અમે હું પોતે વેલ્યુઅર છું, હું પોતે પ્લાનિંગ કરું છું, હું પોતે સ્ટ્રક્ચરલ ડિઝાઇનર છું, અને કંઈક અંશે ક્યાંક ડેવલપર તરીકે પણ કશીક જોડાયેલો હોઉં છું. તો આ રીતના થોડો બહોળો અનુભવ હોવાને કારણે મારે ઘણા બધા દસ્તાવેજો વાંચવાના આવતા હોય છે, અને ઘણા બધા પ્રશ્નો એને લગતા સોલ્વ કરવાના આવતા હોય છે. તો એક બે પ્રસંગો તમારી જોડે શેર કરી અને પછી આપણે મેઘાણી સાહેબને સાંભળશું. એક વાલીબેનની વાત કરવાની થાય છે મને ઈચ્છા. એક જમીન હતી કે જેના આગળ 3 વખત દસ્તાવેજ થઈ ગયેલા, અને ડેવલપર અમારી પાસે જમીન લઈને આવેલા હતા. હવે 3 વખત દસ્તાવેજ થયા એટલે ધેટ મીન્સ કે 3 વકીલ પાસેથી એ જમીનના કાગળ પસાર થઈ ગયા. તે લોકોએ અભ્યાસ કર્યો હોય અને પછી દસ્તાવેજ કર્યો હોય. અમારી પાસે આવ્યા પછી અમને સમાચાર મળ્યા કે આની અંદર ટાઇટલમાં ખામી છે, એટલે અમે એનું સંશોધન કર્યું અને એના પેઢીનામા મંગાવ્યા, અને પહેલેથી 1931 થી અમે 7/12 ને બધું મંગાવ્યું, એની એન્ટ્રીઓ મંગાવ્યા. તો દસ્તાવેજની અંદર 5 વ્યક્તિની સહી હતી, અને વાસ્તવમાં એના વારસો હતા 7. હવે 3 વકીલના હાથમાંથી પસાર થવા છતાં 2 વારસોની સહીનો જે મુદ્દો હતો એ ચૂકાઈ ગયેલો. હવે હકીકત થોડી સમજવા જેવી ને જાણવા જેવી એવી છે કે જે વ્યક્તિ હતા મૂળ ખેડૂત, એ ખેડૂતના પત્નીનું નામ વાલીબેન, પછી એ વાલીબેન ગુજરી ગયા, એટલે એના થકી એને જે બાળકો હતા તે બધા થઈને 5 જણા થતા હતા કે જેની દસ્તાવેજમાં સહી હતી. પછી એ વાલીબેન ગુજરી ગયા પછી પેલા ખેડૂતે ફરી લગ્ન કર્યા. હવે આ અમુક કોમની અંદર એવું હોય છે, આ પટેલમાં ને એમાં જે હોય છે સુરતના લોકલ, તો જે નવી પત્ની આવે ને તેનું નામ પણ જે કંઈ હોય તે જૂનું નામ એને પિયરમાં મૂકીને આવવાનું, અને નવું નામ પાછું એનું વાલીબેન જ થઈ જાય એના સાસરામાં, નવા સાસરામાં. તો એને બીજા લગ્ન કર્યા એટલે એની પત્નીનું નામ થયું વાલીબેન, અને એને પાછું એક બાળક હતો, એટલે એ બેના સહીઓ બાકી રહી ગયેલી. વાલીબેનની સહી આવી, વાલીબેનના વારસોની સહી આવી, પણ નામ સરખા હોવાને કારણે બીજા વાલીબેનને એના બાળકની સહી રહી ગયેલી, અને પછી એનું સેટલમેન્ટ કરીને એક એક્સ એમાઉન્ટ આપવી પડી, અને એ એક્સ એમાઉન્ટ આપ્યા પછી પાછી દસ્તાવેજનું કન્ફર્મેશન અમે કરાવ્યું, અને એ રીતે એનું ટાઇટલ ક્લિયર કર્યું. એટલે ધેટ મીન્સ કે કહેવાનો મુદ્દો એ છે કે દસ્તાવેજ થઈ જવાથી આપણું ટાઇટલ ક્લિયર થતું નથી. બીજો એક
વેલ્યુએશનની દ્રષ્ટિનો એક નાનો પોઈન્ટ છે કે અમે એક પ્લાન મંજૂર કરાવ એટલે વેલ્યુએશન માટે આવેલા હતા. એને 20 કરોડની લોન લેવી હતી. એની પ્રોપર્ટી મેં જોઈ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી 60 હતી અને પ્રોપર્ટીની વેલ્યુ 40 કરોડ જેવી હતી અને 50% લોન લેવી અને મળી શકે એવી હતી. પણ જ્યારે એના પેપર્સ જોવામાં આવ્યા ત્યારે મંજૂર પ્લાનની અંદર ઇન્ડસ્ટ્રીયલ લેઆઉટની અંદર એ ભાગમાં કેન્ટીન બતાવેલી અને કેન્ટીનની ઉપર જે પ્લોટ હતા ત્યાં પ્લોટિંગ કરવામાં આવેલું અને એ પ્લોટની ઉપર બાંધકામ કરેલું અને તે પ્રોપર્ટી એને મને મોર્ગેજ માટે બેંકમાં મૂકવા આવ્યું. એટલે મારે પછી બેંકમાં એમ કહેવું પડ્યું કે અમને 20 કરોડને બદલે 1 પણ રૂપિયા પ્રોપર્ટી પર આપી શકાય નથી. તો મિત્રો, જે તે પાર્ટીએ આ પ્લોટ પરચેસ કર્યા એની પર બાંધકામ ઘણું કરી નાખેલું. પછી વ્હાઇટની એન્ટ્રી માટે લોન લેવા આવેલા. તેમ છતાં આવા પ્રોપર વકીલ પાસેથી કે આર્કિટેક્ટ પાસેથી પેપર્સ ચેક ન કરાવવાને કારણે એ આવી મુશ્કેલીમાં મુકાયા હતા. તો આવી બધી ઘણી બધી વાતો છે. કદાચ એના માટે એક અલગ આખો વેબિનાર રાખી શકાય એમ છે. પણ અત્યારે આપણે હવે મિલકત લે વેચ માટે જે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ છે મેઘાણી સાહેબ પાસેથી સમજીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ જનકભાઈ. આપણે મેઘાણી સાહેબને ઉદ્બોધન સ્ટાર્ટ કરીએ તે પહેલા એમનું થોડો ટૂંકમાં પરિચય આપી દઉં. મેઘાણી સાહેબની જે પ્રતિભા છે એનો પરિચય આપવો તો આમ તો બહુ અઘરો છે, પરંતુ હું મારી રીતે થોડી કોશિશ કરીશ. મેઘાણી સાહેબ એક સિનિયર એડવોકેટ છે અને લગભગ 1977 થી એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે. તેઓ હાઈકોર્ટ સુધી પ્રેક્ટિસ કરે છે. તે ઉપરાંત જમીન મિલકતને લગતી કાયદાકીય કાર્યવાહીમાં નિષ્ણાત છે અને વિવિધ રેવન્યુ ઓથોરિટીની ઓફિસોમાં રૂબરૂ પ્રેક્ટિશનર તરીકે તેઓ પ્રેક્ટિસ કરે છે. તેઓ પ્રેક્ટિસની સાથે સાથે પોતાની જે નોલેજ છે એ શેરિંગ કરવા માટે સંદેશની લોકપ્રિય કોલમ લો ગુરુ અને પ્રોપર્ટી લોઝ એન્ડ વ્યૂઝમાં વર્ષોથી કોલમ લખે છે. તે સિવાય લેન્ડ લોઝ એન્ડ જજમેન્ટ જે ગુજરાતની એકમાત્ર કાયદાકીય વિષયની માસિક જર્નલ છે તેના ચીફ એડિટર છે. તે ઉપરાંત તેમણે ઘણા બધા પુસ્તકો પબ્લિશ કર્યા છે, જેમાં લો ગુરુ 4 ભાગમાં કર્યા છે, પ્રોપર્ટીઝ લોઝ એન્ડ વ્યૂઝ 4 ભાગમાં કર્યા છે. તે સિવાય પણ ઘણા બધા એમણે પુસ્તકો પ્રકાશિત કર્યા છે અને આગળ પણ આ લોકોના એમના પુસ્તકો પ્રકાશનમાં છે. તેઓ આવા વેબિનાર અને સેમિનારમાં ઘણા ગુજરાતના અલગ અલગ વિવિધ શહેરોમાં એમણે પોતાનું પ્રવચન આપેલું છે અને નામાંકિત સંસ્થાઓ તરફથી એમને વિવિધ પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે. એવા આપણા વિદ્વાન એડવોકેટ શ્રી નજમુદ્દીન મેઘાણી સાહેબને હું આમંત્રણ આપું છું કે પોતાનું વક્તવ્ય જણાવે. તે પહેલા એમનું સ્ટાર્ટ કરે તે પહેલા એક ખાલી પાર્ટિસિપન્ટ્સને રિક્વેસ્ટ કરી દઉં કે તમારે જે પણ સવાલ હોય તે તમારે ચેટ બોક્સમાં લખીને મોકલવાના રહેશે. આજે લોકોને વાત ડાયરેક્ટ સવાલ કરવાનો મોકો આપવામાં આવશે નહીં. જે પણ ચેટ બોક્સમાં સવાલ આવશે તેને અમે લોકો સાહેબની સામે રજૂ કરીશું અને સાહેબ તેનો જવાબ આપશે. હેમંતભાઈ જી, મેઘાણી સાહેબનું વક્તવ્ય શરૂ થાય ને એ પહેલા આપણે વિમલભાઈ આચાર્ય અલ્ટ્રાટેક સિમેન્ટના ટેકનિકલ હેડ ગુજરાતના છે, એમને આપણે ખાસ આવકારીએ છીએ અને એમને 2 શબ્દો બોલવાની આપણે તક આપીએ છીએ. હા બિલકુલ, વિમલભાઈ વેલકમ. Thank you, sir. I'm audible? Yes. Yes. It gives me great pleasure to welcome all the elite professionals of ICE and various institutions on behalf of UltraTech Cement Limited. It has been endeavor of UltraTech to always support this type of webinars, which Janak Trivedi sir has told just now, that we were the part of the first webinar series. The first presentation was by Meghani Saib, Advocate Meghani Saib, on will and Varsai Haq. It was, sir, a very wonderful program, and when I had posted that particular program on the group, there were so many requests coming from various professionals to get a thing of it. And I would like to thank Janak Trivedi sir, who had given the link of that recording, and I got so many appreciations in my group.
So thank you very much, Janak Trivedi sir and Advocate Meghani sir for that enlightening speech which you had given you on that day. Similarly, it is my proud privilege to again welcome Advocate Meghani sir today, who is going to talk on a very great topic today, મિલકતની લેવેચ માટે ધ્યાનમાં રાખના મુદ્દાઓ. It is again a very, very important topic, and definitely we will learn something new today. With this, I would like to welcome the President of ICE, Janak Trivedi Saheb. Also, I would like to welcome Ahmad Amla Saheb અને નરેન્દ્ર કોટાડિયા સાહેબને પણ હાર્દિક સ્વાગત છે. મેહુલભાઈ અમારા અલ્ટ્રાટેકના એમનું હાર્દિક સ્વાગત. અને સાથે સાથે જનક ત્રિવેદી સાહેબે જે ઘણા બધા એસોસિએશનની વાત કરી હતી ગુજરાતના, જેમ કે મીરાની સાહેબ રાજકોટના, એમની સાથે પણ અમે એસોસિએટેડ છીએ. નિલેશ શાહ સાહેબ આઈસીએના પ્રેસિડેન્ટ, અને બીજા પણ ઘણા બધા એસોસિએશન્સ છે, એમના બધા પ્રેસિડેન્ટ્સ અને કમિટી મેમ્બર્સ અને મેમ્બર્સનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ સાથે આજે સરસ મજાનો પ્રોગ્રામ રહેવાનો છે, and I will not take much of your time. Thank you very much for giving this opportunity. અને આગળ પણ અમે આવા જ પ્રોગ્રામ કરવા માટે અલ્ટ્રાટેક is always will support not only ICI, ICE and other institutions also. With this, I thank you for allowing us to give a brief welcome. Over to you, Janak Trivedi. Thank you, sir. Thank you. Meghan, welcome. Thank you. Thank you, Acharya Sahib. Thank you, sir. નમસ્કાર દર્શક મિત્રો, હું નજમુદ્દીન મેઘાણી એડવોકેટ આપની સમક્ષ આજે ફરી ઉપસ્થિત થયો છું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર સુરત ચેપ્ટર અને સિમેન્ટના આભારી છું કે આપને સૌને મળવાનો મોકો આપ્યો છે. આજનો વિષય આમ જોવા જઈએ તો તમામને લાગુ પડે છે. પ્રોફેશનલ હોય, સામાન્ય જન હોય, દરેકના માટે એક બહુ જરૂરી છે કે ક્યારેક ને ક્યારેક જીવનમાં જો મિલકત ખરીદવાની હોય તો એમાં શું કાળજી રાખવી જોઈએ. આજનો વિષય છે કે જમીનની લેવેચ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા, પણ એની સાથે એક બહુ મહત્વની વસ્તુ આવી જાય કે લેવેચ કરતી વખતે અને વેચાણ દસ્તાવેજ એ બે એક જ વિષય છે. લેવેચ એ દસ્તાવેજની સાથે જ સંકળાયેલું છે. લેવેચ કરો તો દસ્તાવેજ કરવો પડે. એટલે આપણે એ પણ જોઈશું કે વેચાણ દસ્તાવેજ કરતી વખતે પણ શું ધ્યાનમાં રાખવું જોઈએ. એક જ આ વિષયના બે પાસા છે. મિત્રો, તો આજે આપણે વિષયની શરૂઆત કરીએ. તો કોઈ પણ મિલકતની લેવેચ કરીએ કે એનું વેચાણ દસ્તાવેજ કરીએ તો એના મુખ્ય 7 ઘટકો છે. તેને આપણે એમ કે સપ્તપદી અથવા મેઘધનુષના 7 રત્નો અથવા અઠવાડિયાના 7 દિવસો, એ 7 ઘટકને જો તમે બરાબર ન રાખો અને એના પર કાળજી ન રાખો તો તમારું વેચાણ લેવેચનું જે કંઈક વ્યવહાર હોય તેમાં મુશ્કેલી આવવાની શક્યતા છે. અને એ દસ્તાવેજમાં ખામી થવાની બી, ક્ષતિ થવાની બી શક્યતા છે અને ભવિષ્યમાં પ્રોબ્લેમ ઊભા કરે. આપ સૌ મિત્રો જાણો છો કે એક જમાનો હતો કે જ્યારે મોડાના વ્યવહારથી મિલકતો વેચાતી હતી અને એ વેચાણ વ્યવહારમાં ક્યારેય તકલીફ નહોતી પડતી, કારણ કે તે વખતે વ્યક્તિ વચ્ચેના નૈતિક મૂલ્યોનું એટલું બધું ઊંચું ધોરણ હતું કે જબાનની કિંમત એટલી હતી કે લખાણમાં કંઈ પણ હોય પણ જે નક્કી કર્યું હોય તે પ્રમાણે એ લોકો વર્તતા હતા. પરંતુ હાલમાં જમીન મિલકતોની કિંમત એટલી વધી ગઈ, એ કિંમતો દરેકની જે વર્થ છે, જે નેટ વર્થ છે, તેનો એક અહમ હિસ્સો બની ગયો. એટલે હવે શું છે કે વેચાયેલી મિલકતો હોય તેમાં પણ કોઈને કોઈ ખામી શોધી અને વિવાદો ઊભા કરવામાં આવે છે. તો
વેચાણ લેતી વખતે, વેચાણ કરતી વખતે અને વેચાણ દસ્તાવેજના જે મુખ્ય બે પાયાના સિદ્ધાંતો છે જે સુપ્રીમ કોર્ટે નક્કી કર્યા છે તેનાથી આપણે શરૂઆત કરીએ. પછી જે 7 વસ્તુ છે, જે 7 પાસા છે, 7 ઘટક છે તેને જોઈએ. પહેલા હું 7 ઘટક બોલી જાઉં એટલે આપને આઈડિયા આવશે કે આપણે કેવી રીતે આગળ વધવાનું છે. તો કોઈ પણ વેચાણ વ્યવહાર કરીએ કે કોઈ પણ વેચાણ દસ્તાવેજ કરીએ તો એનો સૌથી પહેલો પાસો કે લેનાર અને વેચનાર હોવા જોઈએ. જ્યાં સુધી લેનાર અને વેચનાર ન હોય ત્યાં સુધી લેવેચનો વ્યવહાર ન થાય, વેચાણ દસ્તાવેજ ન થાય. હવે જ્યારે બે વ્યક્તિ ભેગા હોય તો એ શેના માટે લેવેચ કરે છે તે પણ બહુ જરૂરી છે. એટલે મિલકત હોવી જરૂરી છે. મિલકત હોય તો જ એ વેચાણ દસ્તાવેજ પોસિબલ થાય છે. હવે મિલકત પણ હોય, લેનાર વેચનાર પણ હોય તો મિલકત શા માટે વેચે? તો એના માટે અવેજ હોવો જરૂરી છે. જો અવેજ ન હોય તો એ વ્યવહારો શક્ય બનતા નથી. લેનાર વેચનાર છે, મિલકત છે, અવેજ છે, તો મિલકત ક્યારે વેચાણ કરી કહેવાય અથવા એનો ઉપયોગ લેનાર કેવી રીતે કરે છે? તો એનો કબજો, પોઝેશન એને હેન્ડઓવર કરવું પડે. એટલે ચોથો જે ભાગ છે તે એના કબજાની વાત છે. પણ આ બધી વસ્તુ પણ હોય, લેનાર વેચનાર, મિલકત, અવેજ, કબજો, પણ જો કાયદો આવા વ્યવહારને માન્ય ન રાખતો હોય તો આ બધો વ્યવહાર નિષ્ફળ થાય. એટલે લાગુ પડતા કાયદાનો અભ્યાસ કરવો એ પણ બહુ જરૂરી છે. અને ત્યાર પછી મહત્વની બાબત એ છે કે આ બધા વ્યવહારને તમારે કાગળ પર ઉતારવા પડે. એટલે એનો વેચાણ દસ્તાવેજ કરવો પડે અને ન માત્ર વેચાણ દસ્તાવેજ કરવો પડે પણ એને રજીસ્ટ્રેશન કરાવવું પડે, એ ફરજિયાત છે. એટલે છઠ્ઠું પાસો છે, છઠ્ઠું ઘટક છે તે વેચાણ દસ્તાવેજ છે. અને વેચાણ દસ્તાવેજ થઈ ગયા પછી મિલકત ખરીદનારના નામ પર જો રેવન્યુ રેકર્ડ, સરકારી રેકર્ડ પર ન ચડે તો મિસયુઝ અથવા તો પ્રોબ્લેમો ઊભા થવાની શક્યતા છે. તો આ 7 વસ્તુ એ 7 ઘટકોના ઉપર આપણે જે ચર્ચા કરીશું. લેનાર વેચનાર, મિલકત, અવેજ, કબજો, લાગુ પડતા કાયદા, રજીસ્ટ્રેશન અને મ્યુટેશન ઓફ એન્ટ્રી એટલે વેચાણ વ્યવહારની નોંધ. પરંતુ આ સમગ્ર વ્યવહાર જોઈએ તો સુપ્રીમ કોર્ટે માટે 2 બહુ પાયાના મુદ્દા છે કે જે ચર્ચામાં દરેક જગ્યા પર આવશે. એક છે કે કોઈ પણ વેચાણ વ્યવહાર મિલકતનો થાય તો એના માટે એક પાયાનો સિદ્ધાંત એ છે કે ખરીદનાર સાવધાન. આ વર્ષોથી એક પછી એક અનેક જજમેન્ટો આવ્યા છે કે ખરીદનાર સાવધાન. જ્યારે મિલકતની લેવેચ થાય છે ત્યારે એ મિલકતના ટાઇટલ જોવાની, એની વાસ્તવિક પરિસ્થિતિ જોવાની, એની કાયદાની જોગવાઈ જોવાની જવાબદારી ખરીદનારની છે. અને ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી છે એમાં પણ એની જોગવાઈઓ એવી છે કે આ બધી ચોકસાઈ કરવાની જવાબદારી, એ અંગે કાળજી લેવાની જવાબદારી ખરીદનારની છે. એટલે આખો વેચાણ વ્યવહાર, વેચાણ દસ્તાવેજનો જે પરિસ્થિતિ છે તે ખરીદનાર પર મોટો ભાગ ભજવે છે. એટલે જો આપણે વિવાદમાં, લિટિગેશનમાં, દાવાદુવીના પ્રકરણમાં જો પરિણામ મેળવવું હોય તો એમાં ખરીદનાર સાવધાન હતો, ખરીદનાર કાળજીપૂર્વક હતો, તે દેખાવું ખૂબ જરૂરી છે. અને એના માટે જે શબ્દો છે એ છે કે મિલકત વેચનાર મિલકત તબદીલ કરવા માટે સક્ષમ હતા તેવું પુરવાર કરવું મિલકત તબદીલીથી ખરીદનાર વ્યક્તિ માટે જરૂરી છે. મિલકત ખરીદનારે યોગ્ય કાળજી લઈ ખાતરીપૂર્વક જાણી લેવું જોઈએ કે મિલકત વેચનારને મિલકતની તબદીલીનું કૃત્ય કરવા પ્રમાણિત હકદાર છે. આ કોર્ટના શબ્દો છે જે મેં આપને અત્યારે કીધા. તો ખરીદનાર સાવધાન એ સિદ્ધાંતનો મતલબ એમ થયો કે કોઈ પણ મિલકતનો વ્યવહાર કરતી વખતે એ મિલકતના ટાઇટલ, એની વાસ્તવિક પરિસ્થિતિ, એની કાયદાકીય જોગવાઈ, એનું રજીસ્ટ્રેશન વગેરેની જાણકારી મેળવવી એ ખરીદનાર માટે ખૂબ મહત્વનું છે. જો એમાં બેકાળજી રાખે, બેદરકારી બતાવે,
એમાં કોઈક આળસ કરે અને ક્ષતિ રહી જાય તો એના પરિણામ વેચનારે નહીં પણ ખરીદનારે ભોગવવા પડે. અને બીજો એક મહત્વનો સિદ્ધાંત એક છે કે જે અનેક કાયદાના જજમેન્ટોમાં કોર્ટે આપ્યા છે કે મિલકત વેચનાર પાસે જેવા ટાઇટલ હોય તેનાથી સારા ટાઇટલ ખરીદનારને મળી શકે નહીં. જેને જે એક વાક્યમાં કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નો વન કેન કન્વે અ બેટર ટાઇટલ ધેન વોટ હી પોઝેસ. પોતાની પાસે જેટલા ટાઇટલ હોય તેનાથી વધારે કોઈ ટાઇટલ અન્યને કન્વે અથવા આપી શકે નહીં. તો આ બે મહત્વના સિદ્ધાંતો પર આ લે વેચનો આધાર રહેલો છે. એક તો દરેક વસ્તુની કાળજી ખરીદનારે લેવાની અને વેચનાર પોતાની પાસે જે કઈ હકો છે એનાથી વધારે કોઈને આપી શકે નહીં. તો આ પ્રાથમિક સિદ્ધાંતોથી આપણે આગળ વધીએ. આપણે જે 7 પગથિયા જોયા, 7 ઘટકો જોયા, એ 7 ઘટકોમાં આપણે આગળ વધીએ કે વેચાણ આપનાર અને લેનાર. કોણ વેચાણ આપી શકે અને કોણ વેચાણ લઈ શકે. તો એની ડેફિનેશન બહુ ટૂંકી છે કે કરાર કરવાને સક્ષમ કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ કે જે મિલકત ધારણ કરતો હોય તે વેચાણ કરી શકે છે. બહુ સામાન્ય આપણે આજે જે કઈ ચર્ચા કરીશું તે કાયદાના ટેકનિકલ ટર્મ્સ એટલે કાયદાની ભાષાના શબ્દો વાપરવા વગર આપણે સામાન્ય રીતે સમજી શકીએ તે શબ્દો વાપરીશું. કોઈ કલમોનો જાદો ઉપયોગ ન કરીશું. આપણે કોર્ટની ચર્ચા નથી કરતા, પણ આપણે આજે સામાન્ય વ્યવહારમાં જે સમજણ મેળવવાની છે તેની કોશિશ કરીશું. તો એક કરાર કરવાને સક્ષમ વ્યક્તિ પુખ્ત વયનો પોતે જે મિલકત ધારણ કરતો હોય તે પોતે તબદીલ કરી શકે, આ વેચનાર. અને લેનાર માટે પણ સેમ શબ્દો છે કે કરાર કરવાને સક્ષમ પુખ્ત વયનો વ્યક્તિ પોતે કોઈ પણ મિલકત ખરીદ કરી શકે છે. તો વેચનાર એ સક્ષમ છે કે નહીં તે જાણવાની જવાબદારી હવે ખરીદનારની આવી જાય છે. તો ખરીદનારે એ જોવું જોઈએ કે આ વેચનાર છે તે મિલકત વેચાણ કરવા માટે સક્ષમ છે કે નહીં, એ હકદાર છે કે નહીં, એવી મિલકતની એ માલિકી એની પાસે એબ્સોલ્યુટ છે કે નહીં તે જાણવાની જવાબદારી એની આવે છે. તો એ જાણવા માટે એનાથી શક્ય એટલા કોર્ટની ભાષામાં કહે કે એક સામાન્ય વ્યક્તિ પોતાની સામાન્ય સમજથી જે કંઈ મેળવી શકતો હોય, જે માહિતી મેળવી શકતો હોય તે તમામ માહિતી મેળવવાની જવાબદારી ખરીદનારની છે. તો આપણે કોણ વેચાણ કરવા માટે સક્ષમ નથી તે તરફ આપણે જોઈએ. સૌથી પહેલી વસ્તુ એ છે કે પુખ્ત વયની વ્યક્તિ હોવો જોઈએ. જો સગીર હોય તો સગીર પોતાના હકો, પોતાની મિલકત તબદીલ કરી શકતો નથી. એટલે સગીરે જો કોઈ મિલકત તબદીલ કરી હોય તો એબ ઇનિશિયો એટલે મૂળભૂત એટલે શરૂઆતથી જ એ રદબાતલ ગણાય. તેવી રીતે સગીરની મિલકત કોઈ એના વાલીએ કોર્ટની પરવાનગી વગર, સક્ષમ કોર્ટની પરવાનગી વગર વેચાણ કર્યું હોય તો એ પણ એબ ઇનિશિયો વોઇડ છે. એટલે મૂળભૂત શરૂઆતથી જ એ રદ થયેલું ગણાય. આપ સૌને ખબર હશે કે વર્ષો પહેલા આ કાયદાની જેને લોકોમાં જાણ નહોતી, અવેરનેસ નહોતી, ત્યારના તમે દસ્તાવેજ જોશો બધા 80 પહેલાના, તો મોટે ભાગે દસ્તાવેજમાં એવું લખવામાં આવતું હતું કે ફલાણા ભાઈ પોતે તથા સગીર ફલાણાના ઇષ્ટ મિત્ર અને વાલી તરીકે. આ રીતના દસ્તાવેજોમાં મોટે ભાગે જોવામાં આવતું હતું અને એ બધા ચાલ્યા પણ કરતા હતા. પણ સગીર વતી ઇષ્ટ મિત્ર અને વાલી તરીકે જો કોઈ દસ્તાવેજ કર્યો હોય તો એ કાયદાની દ્રષ્ટિએ કાયદામાં જોગવાઈ મુજબ શરૂઆતથી જ વોઇડ, રદબાતલ છે. એટલે કોઈ પણ વેચાણ જો સગીરે અથવા સગીર વતી કોઈ વાલીએ કર્યું હોય કોર્ટની પરવાનગી વગર તો તેવું વેચાણ રદ છે.
એટલે સગીરનું જે મિલકતમાં ટ્રેસ હોય, સગીરનું હિત હોય, એવું હિત જો એને તબદીલ કરવું હોય, ટ્રાન્સફર કરવું હોય, તો સક્ષમ કોર્ટની પરવાનગી મેળવીને જ એ ટ્રાન્સફર કરી શકે છે. જો હવે આ બાબતમાં કાળજી ન રાખે ખરીદનાર અને જો એવો દસ્તાવેજ કરી નાખે કે સગીરના વાલી અને ઈષ્ટ મિત્ર તરીકે એના પિતા સહી કરીને કરી આપે અને એની એન્ટ્રી બી પડી જાય, પણ સગીરના હકો થતા નથી. અને એ વેચાણ દસ્તાવેજની ખામી ક્યાં સુધી ચાલે કે સગીર જ્યારે પુખ્ત વયનો થાય, એ પુખ્ત વયનો થયા પછી 3 વર્ષ સુધી એ વેચાણ રદ કરવા માટે દાવો કરી શકે છે. એટલે આપણે સામાન્ય રીતે જોઈએ કે કોઈ 5 વર્ષનો બાળક હોય અને એના વતી જો કોઈ વાલીએ સહી કરીને એના ઈષ્ટ મિત્ર તરીકે, વાલી તરીકે સહી કરીને કોઈ જો મિલકત કોર્ટની પરવાનગી વગર વેચી નાખ્યું હોય, તો એ 5 વર્ષનો બાળક જ્યારે 18 વર્ષનો થાય એટલે 13 વર્ષ પછી, અને 13 વર્ષ પછી 3 વર્ષ એટલે 16 વર્ષ પછી એ દાવો કરી શકે છે. હવે 16 વર્ષમાં એ મિલકતની પરિસ્થિતિ, એમાં રોકાણ, એની કિંમત કેટલી વધી ગઈ હોય, તો એ 16 વર્ષ એટલે 13 વર્ષ પછી 3 વર્ષમાં જો ગમે ત્યારે પણ એવો દાવો કરે કે આ મિલકતમાં જે દસ્તાવેજ થયો છે મૂળભૂત જ રીતે ગેરકાયદેસરનો છે, તો એ વ્યવહાર ગેરકાયદેસર ઠરે અને એ મિલકત સગીર પાછી મેળવવા હકદાર થાય. તો આ વેચાણ કરવા માટે સક્ષમ છે કે નહીં તે જોવાની જવાબદારી ખરીદનારની છે. એટલે જ્યારે પણ કોઈ વેચાણ દસ્તાવેજ કરવાનો હોય, જ્યારે કોઈ મિલકત વેચવાની હોય અને જો એમાં એમ લાગે કે આમાં સગીરનું હિત રહેલું છે, સગીરનો હક રહેલો છે, તો એવી મિલકત કોર્ટની, સક્ષમ કોર્ટની પૂર્વ પરવાનગી લીધા વગર કરાય નહીં. અને એ પૂર્વ પરવાનગી હોય, એકવાર દસ્તાવેજ થઈ ગયા પછી પાછળથી પરવાનગી મળવાની કોઈ શક્યતા રહેતી નથી, અથવા કાયદાની જોગવાઈ પ્રમાણે જે ખોટો દસ્તાવેજ હોય તેને પાછળથી પગલાં ભરીને સાચો બનાવી શકાતો નથી. એટલે એકવાર જો ગેરકાયદેસરનો દસ્તાવેજ થઈ ગયો તો એ કાયમ માટે ગેરકાયદેસરનો રહે છે. તો આ એક પહેલી વેચાણ લેનાર અને વેચાણ આપનારની છે. પરંતુ હવે બીજી રીતે જોઈએ તો લેનાર સગીર હોય તો શું? તો સગીરના હિતમાં જો કોઈ મિલકત ખરીદવામાં આવે તો એના અથવા ઈષ્ટમિત્ર ખરીદ કરી શકે છે. સગીરના લાભાર્થે, સગીરના હિત માટે જો કોઈ મિલકત ખરીદવાની હોય તો એના વાલી ખરીદી શકે છે. પણ એ ખરીદ્યા પછી ભલે વાલીએ ખરીદી હોય, પણ એ સગીર જ્યાં સુધી પુખ્ત વયનો ન થાય ત્યાં સુધી એ વેચાણ કરી શકતો નથી. અને સગીરના નામે ત્યારે જ ખરીદી શકે કે એમાં કોઈ બોજો થવો જોઈએ નહીં. જો કોઈ સગીરના નામ પર એના હિત માટે મિલકત ખરીદીને એના પર લોન લઈને મિલકત ખરીદી હોય તો એ લોન માટે સગીર જવાબદાર રહેતો નથી. તો લેનાર જો સગીરના નામ પર મિલકત લીધી હોય તો ફક્ત એનો હિત નફાકીય એટલે પ્રોફિટેબલ હોય અથવા તો એના હકમાં હોય તો જ એ મિલકત એના વાલી કે એના ઈષ્ટ મિત્ર ખરીદ કરી શકે છે. હવે એ પછી જોઈએ કે સમજો કે HUF ની પ્રોપર્ટી હોય, બધા સંયુક્ત પ્રોપર્ટી હોય, તો એની પરિસ્થિતિ શું રહે? હાલના સંજોગોમાં આપણે ઘણી બધી જાહેર નોટિસો જોઈએ છે, ઘણા બધા લિટિગેશનો જોઈએ છે, અને કોર્ટમાં મેક્સિમમ જો લિટિગેશનો થતા હોય તો HUF ની પ્રોપર્ટીના થતા હોય છે. અને સામાન્ય રીતે ખરીદનાર એમ માનતા હોય છે કે જો આ 4 માંથી આપણે 1 જણનો હિસ્સો ખરીદી લઈએ તો બાકીના 3 ને આપણે દબાવી અને ખરીદી લઈશું. પણ HUF ની પ્રોપર્ટી હોય, વારસાઈની પ્રોપર્ટી હોય અને એમાં સહમાલિક તરીકે જે હોય તે દરેક સહમાલિકને એ મિલકત ખરીદવાનો અગ્ર હક હોય છે. એટલે પહેલા જો કોઈ પણ સહમાલિકે વેચવી હોય તો એના સહમાલિકને જ વેચવી પડે. જો એને પૂછ્યા વગર, એની જાણ કર્યા વગર જો એ વેચાણ થયું હોય
તો બાકીના સહમાલિક એવું વેચાણ થયાના 1 વર્ષની અંદર એ વેચાણને જો ચેલેન્જ કરે તો એ વેચાણ નલ એન્ડ વોઇડ જાહેર થઈ શકે. અને એવા સંજોગોમાં એવું થાય કે ખરીદનારે કોઈ સહમાલિકની જગ્યા ખરીદી હોય અને જો આવી રીતે આ વેચાણ રદ થાય તો એનો આપેલો અવેજ જોખમમાં મુકાય, મિલકત જાય, એની ઉપર કરેલો ખર્ચો પણ એને માથે પડે અને આખી પરિસ્થિતિ એ પોતે ખરીદનાર એક લાચાર પરિસ્થિતિમાં મુકાઈ જાય. એટલે જ્યારે એચયુએફ કે વારસાઈની પ્રોપર્ટી જ્યારે વ્યવહાર કરવાનો આવે, લેવેચ કરવાનો આવે અથવા તો દસ્તાવેજ કરવાનો આવે ત્યારે આપણે એ જોવાની ખૂબ જરૂર છે કે એના બાકીના જે સહમાલિકો છે તેમાં એની સંમતિ છે કે નહીં. જો એની લેખિત સંમતિ એ દસ્તાવેજમાં અથવા તો એની જુદી સંમતિ લઈને જો એ દસ્તાવેજ ન કર્યો હોય તો એવો દસ્તાવેજ રદ થવાને પાત્ર ઠરે છે અને ખરીદનારનો અવેજ જોખમમાં મુકાઈ જાય છે. એટલે આ બીજી એક વસ્તુ છે. વેચનારની જે આપણે સક્ષમની જે એની લાયકાત છે વેચનારની, તો સહમાલિક પોતે સહમાલિકનો પોતાનો હિસ્સો વેચાણ કરવા માટે સ્વતંત્ર નથી જ્યાં સુધી એના સહમાલિક એ માટે સંમતિ ન આપે ત્યાં સુધી એ વેચાણ કરી શકે નહીં. અને સંમતિ આપવાનો હેતુ એ થાય છે કે બાકીના સહમાલિકો એ ખરીદવા માટે અગ્રહક ધરાવે છે. એટલે સહમાલિકે કહેવું પડે કે આ મિલકત હું વેચાણ કરવા માંગુ છું અને એ આ કિંમતે મારી પાસે ઘરાક છે, જો તમે લો તો તમે આ મિલકત લઈ શકો છો, નહીતર હું બીજાને વેચી દઉં. જો આવા સંજોગોમાં સહમાલિકો એ કિંમતે ખરીદ કરવા તૈયાર થાય તો પહેલા ખરીદ કરી શકે અને જો એ ના પાડે તો એવો સહમાલિક એ સહમાલિક સિવાય બીજાને વેચાણ કરી શકે છે. તો સહમાલિક આ રીતે પોતાની મિલકત વેચાણ જો સહમાલિકને જાણ કરીને વેચે તો પછી એવું વેચાણ કાયદેસરનું ઠરે છે, કારણ કે એનો ફક્ત અગ્રહક છે. વેચાણ રોકવાનો હક નથી. વેચાણ ત્યારે જ રોકાય કે એ પોતે ખરીદવા તૈયાર થાય. જો પોતે ખરીદવા તૈયાર થાય તો એ જ કિંમતે એ ખરીદી શકે. પણ સહમાલિક જે કિંમત બતાવી હોય તેની ઓછી કિંમતે જો વેચે તો પાછી એ ઓછી કિંમતે વેચેલી કિંમતનો જે દસ્તાવેજ હોય અથવા એ જે વ્યવહાર હોય તે વોઇડેબલ છે, એ રદ થવાને પાત્ર ઠરે છે. જો સહમાલિક પાછો એના અંદર ચેલેન્જ કરે તો એ રદ થઈ શકે છે. તો પહેલું સગીરનું, પછી સહમાલિકનું છે. હવે એવી રીતે ભાગીદારી પેઢીનું જોઈએ તો ભાગીદારી પેઢીમાં કોઈ ભાગીદાર પોતાનો હિસ્સો અન્ય ભાગીદારની જાણ સંમતિ વગર વેચાણ કરી શકતો નથી. કોઈ પણ ભાગીદારી પેઢીનો ભાગીદાર ભાગીદારી દસ્તાવેજમાં જે શરતો હોય તેનાથી બંધાયેલો છે. પોતે પોતાના હિસ્સાનો એ સ્વતંત્ર માલિક બનતો નથી, પરંતુ ભાગીદારી દસ્તાવેજમાં થયેલી શરતોને આધીન એ પોતાનો હક ધરાવે છે. જો ભાગીદારી દસ્તાવેજમાં એવું લખ્યું હોય કે કોઈ પણ ભાગીદાર પોતાના હિસ્સો વેચાણ કરી શકશે નહીં કે તેના પર બોજો ઉભો કરી શકશે નહીં કે તે જામીનદારીમાં મૂકી શકશે નહીં, તો એવો ભાગીદાર પોતાનો હિસ્સો ન તો વેચાણ કરી શકે છે, ન તો જામીનગીરીમાં મૂકી શકે છે કે ન તો તેના પર બોજો ઉભો કરી શકે છે. એટલે જ્યારે કોઈ ભાગીદારી પેઢીની મિલકતની ખરીદ કરવી હોય તો એ બહુ જરૂરી છે કે એવા ભાગીદારને પોતાને ભાગીદારોની સંમતિ વગર પોતાનો હિસ્સો વેચવાનો હક છે કે નહીં. જો એ ભાગીદારી દસ્તાવેજમાં ઉલ્લેખ ન હોય તો એવું વેચાણ રદ થવાને પાત્ર ઠરે છે. તો આવું વેચાણ કરતા પણ ધ્યાન રાખવું જોઈએ. તેવી રીતે જોવા જઈએ તો કંપનીમાં પણ સેમ છે કે કંપની હોય તો કંપનીમાં એનો ડાયરેક્ટર કંપની લોસ પ્રમાણે, કંપનીના કાયદા પ્રમાણે જે પ્રક્રિયા કરવાની હોય
તે પ્રક્રિયા કર્યા વગર ડાયરેક્ટર પોતાની મરજીથી કંપનીમાં જે કઈ કાર્યવાહી કરવાનો કાયદા હેઠળ જે જોગવાઈઓ છે તે જોગવાઈઓની અમલ કર્યા વગર, એને અનુસર્યા વગર જો એવું વેચાણ કરે તો એ પણ રદ થવાને પાત્ર ઠરે છે. તેવી રીતે ટ્રસ્ટની મિલકત હોઈએ તો શું થાય? જો ટ્રસ્ટની મિલકત હોય તો ટ્રસ્ટીઓ એ ટ્રસ્ટના માલિક નથી, માત્ર તેના વહીવટકર્તા છે. એટલે ટ્રસ્ટની મિલકતમાં જો 7/12માં કે સિટી સર્વેની નકલમાં ફલાણા ટ્રસ્ટ અને તેના વહીવટકર્તા કે ટ્રસ્ટી એવું કોઈ એક નામ કે બે નામ લખ્યા હોય તો એનું મતલબ એમ નથી થતો કે વહીવટકર્તા અને ટ્રસ્ટી એ મિલકતનો વેચાણ કરી શકે. અને જો એવું વેચાણ ચેરિટી કમિશનરની પરવાનગી વગર કર્યું હોય તો એવું વેચાણ પણ નલ એન્ડ વોઇડ છે, એટલે મૂળથી જ રદ બાતલ છે. એટલે ટ્રસ્ટની મિલકતનો કોઈ પણ વ્યવહાર કરતી વખતે ચેરિટી કમિશનરની પૂર્વ પરવાનગી લેવી જરૂરી બને છે. હવે ઘણીવાર એવું બને છે કે ટ્રસ્ટની મિલકતમાં ટ્રસ્ટીઓ પહેલા સાટાઘાટ કરે અને એ સાટાઘાટ કરીને પૈસાનો સ્વીકાર કરે ને પછી પરવાનગી માટે ચેરિટી કમિશનરમાં મૂકે. તો ચેરિટી કમિશનરની પૂર્વ પરવાનગી વગર કરેલું સાટાઘાટ પણ કોઈ અસર કરતા રહેતું નથી. એવું સાટાઘાટ પણ કાયદા પ્રમાણે અમલ કરવાને પાત્ર બનતું નથી. એટલે એવો સાટાઘાટનો કોઈ અર્થ નથી. એવું સાટાઘાટ કરીને પરવાનગી મેળવવા જાય તો ચેરિટી કમિશનર પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળની જે જોગવાઈઓ છે તે પ્રમાણેનું અનુસરણ કરીને જ એનું વેચાણ કરશે. એટલે પેલા સાટાઘાટને ધ્યાનમાં લીધા વગર પબ્લિક ટ્રસ્ટ એક્ટમાં જે જોગવાઈઓ છે એક ટ્રસ્ટની મિલકત વેચવા માટેનો જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાને અપનાવશે. એટલે સાટાઘાટ સાઈડ પર રહી જશે. એટલે ટ્રસ્ટની મિલકતનો જો વ્યવહાર કરવો હોય તો ટ્રસ્ટીઓને સાટાઘાટ કરીને નાણાકીય વ્યવહાર કરો તો એવા નાણાકીય વ્યવહાર ફસાઈ જવાનો અથવા તો રોકાણ એકદમ ડબ્બામાં થઈ જવાની શક્યતા રહેલી છે. એટલે એવી રીતે ટ્રસ્ટની મિલકતનો વ્યવહાર કરતી વખતે ચેરિટી કમિશનરની પરવાનગી લીધા વગર કોઈ સાટાઘાટ કે એમઓયુ કરો તો એવું સાટાઘાટ કે એમઓયુ પણ ગેરકાયદેસર ઠરે છે અને એનું કોઈ અમલીકરણ થઈ શકતું નથી. હવે આ પ્રમાણે જોવા જઈએ તો બીજી પણ એક જોગવાઈ છે કે જો કોઈ મિલકત ગણોત ધારા હેઠળ કોઈને પ્રાપ્ત થઈ હોય અથવા તો કોઈ જમીન સરકાર તરફથી કોઈને ગ્રાન્ટ થઈ હોય, કોઈ પર્ટિક્યુલર હેતુ માટે ગ્રાન્ટ થઈ હોય કે જમીન વિકાસ માટે કે સ્કૂલ બનાવવા માટે, હોસ્પિટલ બનાવવા માટે કે ફેક્ટરી નાખવા માટે, દુકાન બનાવવા માટે, રહેઠાણ ઘરના રહેઠાણ માટે, તો એવી ગ્રાન્ટેડ લેન્ડમાં એક શરત હોય છે કે વેચાણ કરતા પહેલા સરકારશ્રીની પરવાનગી મેળવવી જરૂરી છે. અને એવી મિલકત જ્યારે વેચાણ કરવામાં આવે તો સરકાર પોતે નફાના ભાગીદાર હોય એવું એ ઓર્ડરોમાં સામાન્ય રીતે બધામાં જ લખ્યું હોય છે. એટલે એની 7/12 કે એ જો તમે પ્રોપર્ટી કાર્ડની નકલ તો ગણોત ધારાની જો મિલકત હશે ને તો એમાં પ્રસપ અથવા નવી શરત એવું લખ્યું હશે અથવા તો કલમ 43 ને આધીન. આ 3 શબ્દ સામાન્ય રીતે વપરાય છે. પ્રસપ એટલે પ્રતિબંધિત સત્તા પ્રકાર, બિન તબદીલી જમીન એટલે તબદીલ થઈ શકે નહીં તેવી કલમ 43 ને આધીન અથવા તો નવી શરતની જમીન. જો આવી નવી શરતની જમીન હોય તો ભલે એ જમીન માલિક પોતે માલિક બનતો હોય પણ તેવી જમીનનું સાટાઘાટ કે વેચાણ એ મૂળથી જ રદ બાતલ થાય. સરકારશ્રીની પરવાનગી વગર આવું વેચાણનું સાટાઘાટ પણ કાયદેસર થતું નથી અને એવું સાટાઘાટ કર્યું હોય તો એનો અમલ કરાવી શકાતો નથી. આવી રીતે એક બહુ બીજી મહત્વની બાબત આજકાલ જોવામાં મળે છે અને એ છે કે ઘણી વ્યક્તિના ઉપર ખૂબ કરજો ચડી જાય અને દેવું બેંકનું દેવું ચડી જાય અથવા તો પ્રાઇવેટ દેવું હોય અને પ્રોપર્ટી મોર્ગેજમાં લખ્યું હોય અથવા મોર્ગેજમાં ન લખ્યું હોય પણ એને ખબર હોય કે જો મારું દેવું
ચૂકવવા માટે બેંક અથવા પ્રાઇવેટ જે ફાઇનાન્સર છે તે દાવો કરશે તો ભલે મેં મોર્ગેજ નથી કરી પણ મારી મિલકત એ દેવામાં સંડોવાઈ જશે અને એ મિલકત એ દેવા માટે મારે ચૂકવવી પડશે. હવે દેવું ચૂકવવાનું બાકી હોય અને એને દેવું ચૂકવવામાં વિલંબ કરવા માટે અથવા દેવા ચૂકવવામાંથી છટકવા માટે જો કોઈ વ્યક્તિ કોઈ એવો વેચાણ વ્યવહાર કરી અને મિલકત વેચે છે અને જો કોર્ટમાં એવું સાબિત થાય કે આ જે વેચાણ વ્યવહાર છે તે વેચનારે શુદ્ધ બુદ્ધિપૂર્વકનું નહીં પણ દેવું ચૂકવવામાં વિલંબ કરવા માટે કે દેવું ચૂકવવામાંથી છટકવા માટે કર્યું છે તો તેવું વેચાણ પણ કાયદા પ્રમાણે રદ થવાને પાત્ર ઠરે છે. તો આવી રીતે જયારે મિલકત ખરીદતી વખતે હોય ને આ રીતે તમે જુઓ તો મિલકત પૈસા આપવાથી ખરીદાતી નથી. મિલકત વેચનારને મિલકત વેચવા માટેના સંપૂર્ણ હક અધિકાર છે કે નહીં તે પણ જોવું ખૂબ જરૂરી છે. હવે આ આપણે જે વાત કરી તે વેચાણ આપનારની વાત કરી. હવે વેચાણ લેનારની વાત કરીએ તો વેચાણ લેનારમાં કેવી રીતે થઈ શકે? તો વેચાણ લેનારમાં તો એક વસ્તુ જે છે સ્પષ્ટ છે કે વેચાણ લેનાર પુખ્ત વયનો અને સ્વસ્થ મગજ ધરાવતો હોવો જોઈએ એટલે એટલું છે. પરંતુ જયારે કોઈક સંસ્થાની વાત કરવામાં આવે, દાખલા તરીકે સોસાયટીની કે કોઓપરેટિવ સોસાયટીની વાત કરીએ તો રજિસ્ટર્ડ કોઓપરેટિવ સોસાયટી હોય તો જ એ સાટાકટ કે વેચાણ દસ્તાવેજ કરી શકે છે. આપણે અગાઉ ઘણા બધા અસંખ્ય એવા સાટાકટ અને વેચાણ દસ્તાવેજ જોયા છે કે સૂચિત સોસાયટીના નામ પર સાટાકટ અને દસ્તાવેજ કરવામાં આવ્યા છે. આ સૂચિત સોસાયટીના નામ પર કરવામાં આવેલા સાટાકટ અને દસ્તાવેજ મૂળથી જ વોઇડ છે એટલે રદબાતલ કાયદેસરના ગણાય નહીં, ગેરકાયદેસરના ગણાય અને એનો અમલ થઈ શકે નહીં. એટલે ખરીદદાર જો રજિસ્ટર્ડ સોસાયટી ન હોય તો એવું વેચાણ ખરીદ કરેલું એવું ખરીદી એ વેચાણ દસ્તાવેજ કાયદા પ્રમાણે નલ એન્ડ વોઇડ ગણાય. તો પૂરી કિંમત ચૂકવીને આપેલો વેચાણ દસ્તાવેજ પણ કાયદામાં અમલ કરાઈ શકાય નહીં અને એ જગ્યા મૂળ જમીન માલિકની જ ગણાય. એટલે જ્યારે કોઈ સોસાયટીના નામ કોઓપરેટિવ સોસાયટીના નામ પર મિલકત ખરીદવાની હોય તો એ મહત્વનું છે કે એવી સોસાયટી રજિસ્ટર્ડ થયેલી હોવી જોઈએ. જો સૂચિત સોસાયટીના નામ પર કોઈ વ્યવહાર કરવામાં આવે તો એ નલ એન્ડ વોઇડ છે. તેવી રીતે સૂચિત પાર્ટનરશિપ, સૂચિત કંપની, એ બધામાં એ નું જે લીગલ એન્ટિટી હોવી જોઈએ, જ્યાં સુધી લીગલ એન્ટિટી એસ્ટાબ્લિશ ન થાય ત્યાં સુધી એ લોકોને ખરીદવાના અધિકાર રહેતા નથી. તો આપણે આજે શોર્ટમાં જે વાત કરીએ અને આપણે આજે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીએ, હજુ તો આપણે 7 જે આપણા ઘટકો છે, 7 જે ફેક્ટર છે એમાંથી એક ફેક્ટર પર વાત કરી અને આપણો લગભગ 25% સમય નીકળી ગયો. હજુ તો 7 વસ્તુ આપણે જોવાની છે. તો પહેલી વસ્તુને આપણે જોઈ લીધું અને તે જોઈ કે ભાઈ કોણ ખરીદી શકે અને કોણ વેચી શકે. હવે બીજો ભાગ જોઈએ કે મિલકત. કોઈ પણ મિલકત જ્યારે જમીન હોય તો એ જમીન જ્યારે વેચાણ કરવામાં આવે તો એ જમીન ની જે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ હેઠળની વ્યાખ્યા છે તેમાં એમ ગણાય કે જમીન સાથે જડેલી તમામ વસ્તુ અંદર આવી જાય છે. એટલે જમીનમાં જે ઝાડ છોડ એ બધું આવી જાય. પણ અપવાદ રૂપે જો એ જમીનમાં ઇમારતી લાકડું ઊભું હોય, ઇમારતી લાકડાના ઝાડો હોય તો એવી જમીન ખરીદદારને ઇમારતી લાકડાના હક અધિકાર પ્રાપ્ત થતા નથી. તેવી રીતે ઊભો પાક હોય જમીનમાં તો એ ઊભો પાક પણ એ જમીન સાથે
વેચાણ થયેલું ગણાય નહીં. અને ત્રીજું કે એમાં ઘાસ હોય તો એ ઘાસ પણ એ જમીનનો ભાગ ગણાય નહીં. એટલે ઇમારતી લાકડું, ઉભો પાક કે ઘાસ એ જમીનનો ભાગ ગણાય નહીં. પરંતુ જમીનમાં જે કોઈ વસ્તુ હોય એટલે જેની ખનિજ છે, પાણી છે, તે બધાનો આમાં ઉલ્લેખ કરો કે ન કરો એનો સમાવેશ થઈ જાય. એટલે પહેલાના દસ્તાવેજમાં તમે જોતા હશો કે એવું લખવામાં આવતું હતું કે નીચે પાતાળથી લઈને આકાશ સુધીના હક્કો આપવામાં આવે છે. એટલે આકાશથી લઈને પાતાળ સુધીના હક્કો એટલે જમીન જેટલી બી નીચે હોય એમાં જે કઈ વસ્તુ છે એ ખરીદનારના હક લાગુ પડે, અને આકાશ સુધી કે એના ઉપર જેટલી બી ઊંચાઈ સુધી એને જે કઈ ઉપયોગ કરવો હોય તે કરી શકે છે. અને બીજું પણ અંદર એક વાક્ય જૂના દસ્તાવેજોમાં લખવામાં આવતું હતું કે જે જમીનમાંથી જે કંઈક નીકળે એ તમામ નો અદાય. એનો કોઈ સંસ્કૃત શબ્દ બી વાપરવામાં આવતો હતો કે ભાઈ એમાંથી જે કંઈ નીકળે તે બધું ખરીદનારનો હક રહેશે. જો કે એ શબ્દો આજની તારીખમાં એ સંસ્કૃત શબ્દો આપણે ઉચ્ચાર કરતા નથી, પણ કાયદામાં એવી જોગવાઈ છે કે જમીન સાથે જોડાયેલી તમામ વસ્તુ અથવા જમીનમાં સમાવેશ તમામ વસ્તુનો જો સ્પષ્ટ પ્રમાણે એનો ઉલ્લેખ ન કરવામાં આવ્યો કે આ વસ્તુનો આમાં સમાવેશ નથી થતો તો એવી વસ્તુ એમાં સમાવેશ થયેલી છે એમ ગણવામાં આવે. એટલે જમીનની અંદર અપવાદ રૂપમાં ઇમારતી લાકડું, ઉભો પાક અને ઘાસનો સમાવેશ થાય છે, પણ તે સિવાયની બધી વસ્તુ એમાં આવી જાય છે. અને મિલકતમાં જોવા જઈએ તો જ્યારે મિલકત લખવામાં આવે કે મકાન આપણે વેચાણતું લઈએ તો મકાનમાં જે કઈ જડિત વસ્તુ છે એની સાથે જે સંકળાયેલી વસ્તુ છે જેની સાથે એના મકાનના ભાગ રૂપે છે તે તમામ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે કે ના આવે તે જમીન મકાનનો એક ભાગ ગણાય. દાખલા તરીકે કોઈ એમ કે એક મકાન મેં આ વેચ્યું છે તો એના બારી બારણા, બાર શાક, એની સાથે ખીલી કટાડી જે કંઈક એમાં સંકળાયેલું છે, એની સાથે જડિત થયેલું છે, એની સાથે જોડાયેલું છે તે તમામ વસ્તુ એમાં આવી જાય છે. કે એના ટાઇલ્સ છે, સીલિંગ છે, બધું જ આવી જાય છે. એટલે જે વસ્તુ મકાનની સાથે જડાયેલી છે તેનો ઉલ્લેખ કરવામાં આવે કે ન આવે તે એ મિલકતનો એક ભાગ ગણાય. પણ જો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હોય કે એમાં જડાયેલી આ કોઈક વસ્તુ છે તે ઐતિહાસિક છે ને મારા માલિકીની રહેશે ને એ હું હટાવી જઈશ તો એ મિલકતનો એક ભાગ ગણાય નહીં. અધરવાઇઝ મિલકતની સાથે સંકળાયેલી તમામ વસ્તુઓ એ મિલકતનો એક ભાગ ગણાય. હવે જમીન જ્યારે ખેતી અને બિનખેતીની હોય તેવા પ્રશ્ન બને છે તો ખેતીની જમીન અને બિનખેતીની જમીન એ બેના કાયદાઓ અલગ પડે છે. ખેતીની જમીનના કાયદાઓ લેન્ડ રેવન્યુ કોડ એટલે મહેસૂલ ધારા હેઠળ અને ગૌણોત ધારા હેઠળ સંકળાયેલા છે, અને બિનખેતીની જમીન ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ અને કોન્ટ્રાક્ટ એક્ટ હેઠળ સંકળાયેલા છે. જો આપણે ખેતીની જમીન વાત કરીએ તો ગુજરાતના કાયદાની વાત કરીએ તો ખેતીની જમીન જન્મજાત ખેડૂત હોય તે જન્મજાત ખેડૂત અન્ય જન્મજાત ગુજરાતના ખેડૂતને વેચાણ કરી શકે. ખેતીની જમીન ખેડૂત ગુજરાતના અન્ય જન્મજાત ખેડૂતને વેચી શકે. ત્યારે ખેતીની જમીન વેચાણથી લેવાની હોય ત્યારે આપણે જોવાનું હોય છે કે જે ખેડૂત છે તે આજે ભલે ખેડૂત હોય પણ એની પાસે એ જમીન એક્વાયર કરવાનો સોર્સ કયો, એટલે એને એક્વાયર કરી તે કયા સોર્સથી કરી છે, એટલે વેચાણથી લીધી છે, વારસાઈથી આવી છે કે ગ્રાન્ટ થયેલી જમીન છે તે. જો ખેતીની જમીન કોઈ ખેડૂત જન્મજાત ખેડૂત ન હોય એટલે કે જ્યારથી ગણોત ધારો અમલમાં આવ્યો ત્યારથી અને એના વંશ આવ્યું નહીં હોય અને એને વેચાણથી જમીન ખરીદી લીધી હોય પ્રથમવાર તો એ બિન ખેડૂતનું વેચાણ કહેવાય અને તેવું વેચાણ કાયદેસરનું ગણાતું નથી. શરતભંગ 63ની શરતભંગ ગણાય. અને એવા ખેડૂત પાસે જો કોઈ બીજો ખેડૂત ભલે ગુજરાતનો ખેડૂત હોય, જન્મજાત ખેડૂત હોય તો પણ એવું વેચાણ એ કાયદેસરનું ગણાય નહીં. એટલે એ ખેતીની જમીન ખરીદતી વખતે એ ધ્યાનમાં લેવું જોઈએ કે વેચનાર જન્મજાત ખેડૂત તરીકે આ જમીન ધરાવે છે કે નહીં અને પોતે ગુજરાતનો જન્મજાત ખેડૂત છે કે નહીં. જોકે
4-5 વર્ષ પહેલાનો એક એમેન્ડમેન્ટ આવી ગયું કે આવી રીતે જો 2015 પહેલા કોઈ બિન ખેડૂતે જગ્યા ખરીદી લીધી હોય અને બોનાફાઇડ પરચેઝર હોય તો એને રેગ્યુલાઇઝ કરી શકાવે છે. એ અરજી કરી અને 10% જંત્રીનું પ્રીમિયમ ભરી અને રેગ્યુલાઇઝ કરાવી શકે છે. પણ ત્યાર પછી 15 પછી તો એને એ જોગવાઈ લાગુ પડતી નથી. એટલે ખેતીની જમીન ખરીદતી વખતે એ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. એવી રીતે ફ્લેટ હોય ત્યારે ફ્લેટના પ્લાન પાસ છે કે નહીં, પ્લાન પાસ પ્રમાણેનું બાંધકામ છે કે પછી એમાં કોઈ ગેરકાયદેસરનું બાંધકામ છે. જો ગેરકાયદેસરનું બાંધકામ હોય ને વેચાણ દસ્તાવેજ હોય તો એ એવું બહાનું નહીં કરી શકે કે મેં પૈસા આપીને આ ખરીદ્યું છે. ગેરકાયદેસરનું બાંધકામ એ ગેરકાયદેસરનું જ ગણાય અને જો એમાં ડિમોલિશન થાય તો એનું કોઈ વળતર મેળવવાને પાત્ર બનતું નથી. તેવી રીતે પ્લોટ અને બંગલો હોય તો એનો કોમન પ્લોટ, રોડ, રસ્તા એમાં બધાની સહભાગીદારી હોય છે. વણ વેચાયેલો હિસ્સો છે પણ જો વેચાણ દસ્તાવેજમાં ન લખ્યું હોય તો ભવિષ્યમાં એમાં પ્રોબ્લેમ ઊભા થવાની શક્યતા રહેલી છે. અને જ્યારે 7/12 પરનું જે ક્ષેત્રફળ હોય તે ક્ષેત્રફળ 0-0 ન થાય તો મૂળ જમીન માલિકના નામ પર એ રોડ, રસ્તા અને કોમન પ્લોટની જગ્યા ચાલ્યા કરે. એટલે ભવિષ્યમાં જ્યારે ટાઉન પ્લાનિંગ સ્કીમ આવે કે અન્ય કંઈક જોગવાઈ થાય અથવા તો એને રીડેવલપમેન્ટ કરવાનું આવે ત્યારે મૂળ જમીન માલિકની સહી વગેરે થાય નહીં તો એ ઘણા બધા પ્રશ્નો ઊભા કરે છે. તો આવી જગ્યાનું જ્યારે વેચાણ દસ્તાવેજ કરવામાં આવે અથવા આવી જગ્યા જ્યારે ખરીદ કે વેચાણ કરવામાં આવે તો એ ખૂબ ધ્યાન રાખવું જોઈએ કે એની સાથેના વણ વેચાયેલો હિસ્સાનો પણ દસ્તાવેજ કરાવી લેવો જોઈએ. પણ સામાન્ય રીતે શું થાય છે, ખરીદનારને એમ હોય કે ભાઈ રોડ, રસ્તાની કિંમતની આપણે સ્ટેમ્પ ડ્યુટી શા માટે ભરીએ? એની કિંમત આપણે બતાવીએ, રોડ, રસ્તા બતાવીએ તો કદાચ પૈસા આપણે અવેજમાં આપવાના ન હોય પરંતુ સ્ટેમ્પ ડ્યુટી તો એ લોકોને લાગી જ જાય એની કિંમત પ્રમાણેનું વણ વેચાયેલા હિસ્સાનું. તો એ સ્ટેમ્પ ડ્યુટી બચાવવા માટે ઘણીવાર એને એવોઇડ કરવામાં આવે છે, એને દસ્તાવેજમાં બાકાત રાખવામાં આવે છે. પરંતુ આવું જ્યારે ભવિષ્યમાં રીડેવલપમેન્ટ થાય અથવા એકત્રીકરણ કરવાનું આવે ત્યારે એમનો જે હિસ્સો હોય છે તે પ્લોટેડ એરિયા પૂરતો જ હોય છે. એટલે બાકીની જગ્યા માટે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. આવી રીતે દુકાનમાં પણ એ હોય છે કે દુકાન ખરીદો ત્યારે જે મંજૂર થયેલું હોય તો ઘણીવાર શું છે, પાર્કિંગ તરીકે મંજૂર થયું અને દિવાલ કરીને દુકાન બનાવી નાખવામાં આવે છે. ઘણીવાર એવું હોય છે કે ક્લિનિક બતાવી અને અંદર દુકાનો ચાલુ કરવામાં આવે છે. ઘણીવાર નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર 1 રૂમ કિચન બતાવીને એક ગાળો બતાવવામાં આવે ને પછી એને દુકાન તરીકે ઉપયોગ કરવામાં આવે. તો એ મંજૂર થયેલા પ્લાનમાં તમે જે ખરીદો છો તે જે હેતુ છે તે હેતુ માટેનો જ પ્લાન મંજૂર થયો છે કે નહીં તેની ખાતરી કરવાની જવાબદારી ખરીદનારની છે. વેચનાર તો પોતે દુકાન તરીકે વેચે, એને કોઈ એની જવાબદારી લાગુ પડતી નથી. પરંતુ મેં પહેલા કીધું કે ખરીદનાર સાવધાન, ખરીદનારની એ જવાબદારી છે કે જે હેતુ માટે તે ખરીદે છે તે હેતુ માટે અને મંજૂરી મેળવી છે કે નહીં. જો એવી મંજૂરી ન મેળવી હોય તો એ વેચાણ જે વેચાણ આપનાર છે તે જવાબદાર નથી ઠરતો પણ વેચાણ લેનાર એના પરિણામ ભોગવવાના રહે છે. તો આપણે જોયું લેનાર, વેચનાર, મિલકત અને હવે ત્રીજી વસ્તુ અવેજ. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ પ્રમાણે તબદીલી કોને કહેવાય? તો એક વ્યક્તિ, જીવંત વ્યક્તિ બીજી એક અથવા એકથી વધુ જીવંત વ્યક્તિને અવેજના બદલામાં પોતાના માલિકી હક જો ટ્રાન્સફર કરે તો તેને તબદીલી કહેવાય. એટલે આ વેચાણ દસ્તાવેજની વ્યાખ્યા કાયદા પ્રમાણે જોઈએ તો બે જીવંત વ્યક્તિ વચ્ચેનો વ્યવહાર છે અને પોતાના માલિક હક ધરાવતી મિલકતનો સવાલ છે. અને ત્રીજી મહત્વની બાબત કે કોઈ પણ વેચાણ અવેજ સાથે સંકળાયેલું હોવું જોઈએ. અવેજ વગરનું કોઈ પણ વેચાણ એ કાયદેસર ગણાય નહીં, એટલે એ મૂળથી જ રદબાતલ ગણાય, નલ એન્ડ વોઇડ ગણાય. એટલે અવેજ એ વેચાણ દસ્તાવેજનું અનિવાર્ય અંગ કાયદા પ્રમાણે થાય. હવે આ રીતે જોઈએ તો મિલકત લેનાર, વેચનાર
મિલકતની કાયદેસરતા અને અવેજ એ 3 મુખ્ય અંગ થઈ ગયા. અને જો વ્યક્તિ અવેજ આપ્યા વગર વેચાણ દસ્તાવેજ કરાવે તો એ વેચાણ દસ્તાવેજ થઈ જાય. પણ પહેલા શું થતું હતું કે વેચાણ દસ્તાવેજ જ્યારે કરવામાં આવતો હતો ત્યારે રોકડ રકમ બતાવી દેવામાં આવતી હતી કે રોકડા ચૂકવ્યા છે, કોઈ ચેક નો. હવે તો ઇન્કમ ટેક્સ કાયદા પ્રમાણે રોકડા વ્યવહાર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે કાયદામાં જ આવી ગયું છે કે હવે ચેક થી જ ચૂકવવાનો રહે, એટલે રોકડાથી ચૂકવવાનો. પણ જૂના દસ્તાવેજમાં જયારે જોવામાં આવતું હતું કે રોકડથી રકમ ચૂકવવામાં આવતી હતી અને ટુકડે ટુકડે ચૂકવ્યા છે, અગાઉ ચૂકવી દીધા છે, એવું લખવામાં આવતું હતું. જો આવો વેચાણ દસ્તાવેજ ચેલેન્જ કરવામાં આવે અને દસ્તાવેજમાં આપનારે સહી કરી હોય કે મને વેચાણ અવેજ મળી ગયો છે, છતાં જો રોકડ અવેજ બતાવ્યું હોય તો એ રોકડ અવેજ ચૂકવ્યાની ખાલી સહી એ વેચાણ અવેજ ચૂકવ્યાની પુરાવો બનતો નથી. પણ અવેજ ચૂકવનારે એ સાબિત કરવું પડે કે આ વેચાણ અવેજ ચૂકવ્યું છે, તે મેં ચૂકવ્યું છે, અને એના પુરાવા કે ભાઈ આ જે દિવસે ચૂકવ્યું તે વખતે મારી પાસે આટલી બેલેન્સ હતી, આ બેંકમાં ઉપાડ્યા હતા, આ વખતે મારા ઇન્કમ ટેક્સના રિટર્નમાં મેં આ રકમ બતાવી હતી. જો એવું એ પુરવાર કરવામાં નિષ્ફળ જાય તો એ અવેજ ચૂકવેલો ગણાય નહીં અને એવો વેચાણ દસ્તાવેજ રદ થવાને પાત્ર રહે. તો અવેજ જો રોકડામાં ચૂકવ્યો હોય અને વેચાણ આપનારે અંદર મળ્યાની રસીદની સહી પણ કરી હોય તો પણ વેચાણ આપનારે એ સાબિત કરવું કે આ રોકડ વેચાણ અવેજ ચૂકવો છે, તેની મારી પાસે આ પુરાવા છે, અને એ વેચાણ અવેજ ચૂકવ્યાના ચોક્કસ પુરાવા એને કોર્ટમાં રજૂ કરે તો જ એ ચૂકવેલું ગણાય. તો આ વસ્તુ જે છે તો અવેજની બાબતમાં. અને ત્રીજી એક બાબત છે જે બહુ મહત્વની આજના સંજોગોમાં દેખાય છે કે આજકાલ ફાઇનાન્સરો જ્યારે ફાઇનાન્સ કરે છે, પોતાના પૈસા જ્યારે કોઈને ધિરાણ આપે છે, તો એ પહેલા મોર્ગેજ ડીડ કરાવી દેતા હતા. હવે શું કરે છે કે એ મોર્ગેજ ડીડ કરાવવાને બદલે સીધો વેચાણ દસ્તાવેજ કરાવી દે છે, અને એ વેચાણ દસ્તાવેજ કરાવી અને સિક્યોરિટી તરીકે લઈ લે છે. તો કાયદામાં બહુ એવી જોગવાઈ છે કે જો કોઈ વેચાણ અવેજ કર્યું હોય, વેચાણ દસ્તાવેજ કર્યો હોય, પરંતુ એની પાછળનો હેતુ જામીનગીરીનો હોય કે એને પોતાની જામીનગીરી તરીકે લીધું હોય તો એ વેચાણ દસ્તાવેજ નહીં પણ ગીરો દસ્તાવેજ તરીકે ગણવાનું રહે. એટલે એવો વેચાણ દસ્તાવેજને રદ કરાવવાનો અથવા તો એવો ગીરો છોડાવવાનો એ વેચાણ આપનારનો અધિકાર છે. એટલે ફાઇનાન્સરે કોઈ મિલકત લખાવી લીધી હોય અને એ જો સાબિત થાય કે આ જે અવેજ ચૂકવો છે તે વેચાણ અવેજ નહીં પણ જે ફાઇનાન્સ કર્યું છે, જે એને પૈસા લોનથી આપ્યા છે અથવા એને ઉધાર આપ્યા છે, વ્યાજે આપ્યા છે, જો એવું સાબિત થાય તો એવો વેચાણ દસ્તાવેજ રદ થવાને પાત્ર ઠરે છે. તો આ અવેજની જે થોડી ઘણી જોગવાઈ છે અને આજના પ્રવર્તમાન સમયમાં જે સંદર્ભને આપણે અનુભવીએ છીએ તે આપણે જોયું. હવે બીજી એક વસ્તુ મહત્વની જો આ વેચાણ દસ્તાવેજમાં હોય તો એ પોઝેશન છે, કબજો. કોઈ પણ વેચાણ દસ્તાવેજ, કોઈ પણ વેચાણ વ્યવહાર ત્યારે જ પૂર્ણ થયેલું ગણાય કે વેચાણ લેનાર અને વેચાણ આપનાર સક્ષમ હોવા જોઈએ, મિલકતનું અસ્તિત્વ અને સ્વતંત્ર રીતે ટ્રાન્સફરેબલ હોવી જોઈએ, તેનો અવેજ ચૂકવાયેલો હોવો જોઈએ અને એનું પોઝેશન, એનો કબજો હેન્ડ ઓવર કરેલો હોવો જોઈએ. તો આ વેચાણ વ્યવહારની, વેચાણ દસ્તાવેજની 4 મુખ્ય શરતો છે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ પ્રમાણે. તો વેચાણ આપનાર વેચાણ લેનારની સક્ષમતા, મિલકતની કાયદેસરતા, અવેજ પૂરતો અને ચોક્કસ પ્રમાણે ચૂકવેલો હોવો જોઈએ અને પોઝેશન હેન્ડ ઓવર થયેલું હોવું જોઈએ. એ પ્રત્યક્ષ કે પરોક્ષ હોઈ શકે કે ભાડાવાળી મિલકત વેચી હોય તો ભાડું સાથેનો કબજો સુપ્રત કર્યો છે, તો વાસ્તવિક પ્રત્યક્ષ કબજો ન પણ સોંપ્યો હોય તો
તો પ્રત્યક્ષ કબજો સોંપેલો હોવો જોઈએ. એટલે પ્રત્યક્ષ કે પરોક્ષ કબજા સુપ્રત કરી માલિકી હક કરી શકે છે. એટલે આ જે વેચાણ વ્યવહારની જે છે આપણે 4 જે પગલા જોયા, 4 ઘટકો જોયા, 4 ફેક્ટર જોયા. હવે 5મું જે ફેક્ટર છે તે લાગુ પડતા કાયદાઓનું છે. એ આપણે અગાઉ ચર્ચા ઓટોમેટિક કરી લીધી આ બધાની સાથે જ, કે સગીર એ લાગુ પડતો કાયદો છે, સહિયારી મિલકતનો કાયદો છે, કે કોઓપરેટિવ સોસાયટી એક્ટ પ્રમાણે સોસાયટીનો રજીસ્ટ્રેશનનો કાયદો છે. એવી રીતે નવી શરત જૂની શરતનો કાયદો છે કે ભાઈ નવી શરતની જમીન હોય તો સરકારને વેચાઈ નહીં શકાય. એટલે કાયદાકીયની જોગવાઈ જોવાની જવાબદારી પણ જે તે ખરીદદારની છે. હવે એમાં જોઈએ તો અત્યારે આપણે જોઈએ તો એક વેચાણ વ્યવહાર કરવા માટે કેટલા કાયદાઓ લાગુ પડે છે, તો એ આપણે જોઈએ તો ઓછામાં ઓછા 22 કાયદાઓ આપણે અંદર જોવા પડે છે. હું ઝડપથી એ કાયદા વાંચી જાઉં છું, તમને ખ્યાલ પણ આવી જશે કે એક વેચાણ વ્યવહાર કરવા માટે 22 કાયદાઓનો અભ્યાસ કરવો પડે, 22 કાયદાઓનો ધ્યાનમાં લેવા પડે. તો લેન્ડ રેવન્યુ કોડ, મહેસૂલ ધારો, ગણોત ધારો, ટુકડા ધારો, ટાઉન પ્લાનિંગ એક્ટ, મ્યુનિસિપાલિટી અને પંચાયત ધારો, ડેવલપમેન્ટ સ્કીમ એટલે DCR, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ, ખેત જમીન ટોચ મર્યાદા, શહેરી જમીન ટોચ મર્યાદા, વારસાઈ ધારો, કોન્ટ્રાક્ટ એક્ટ, રજીસ્ટ્રેશન એક્ટ, સ્ટેમ્પ ટેક્સ, સ્પેસિફિક રિલીફ એક્ટ, બેનામી ટ્રાન્ઝેક્શન, ઇઝમેન્ટ એક્ટ, ટ્રસ્ટ એક્ટ, કંપનીઝ એક્ટ, કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ, રેન્ટ એક્ટ, પાર્ટનરશિપ એક્ટ, પબ્લિક ટ્રસ્ટ એક્ટ. આટલા 22 કાયદાઓને આપણે ધ્યાનમાં લઈ અને આપણે ટ્રાન્ઝેક્શન કરવા જોઈએ. અને બધા જ કાયદા બધા ટ્રાન્ઝેક્શનને લાગતું નથી, પણ આપણને જે લાગુ પાડતું હોય તે કાયદાનો કોઈ પ્રતિબંધ, તે કાયદાનો કોઈ બાદ છે કે નહીં તે ધ્યાનમાં રાખવું જોઈએ. હું જયારે કાયદા ગણાવતો હતો ત્યારે એક મહત્વનો કાયદો અંદર આવી ગયો કે જે લેનાર વેચનારના અનુસંધાનમાં આવે છે, તે બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ. જો કોઈ વ્યક્તિ પોતાના નાણાંથી પોતાની લાભ માટે ખરીદેલી મિલકત કોઈ અન્યના નામે ખરીદે તો એ બેનામી ટ્રાન્ઝેક્શન કહેવાય. એટલે મોટે ભાગે ઘણી વાર એવું બને કે પોતાની પાસે વ્હાઇટની એન્ટ્રી ન હોય તો એ પોતાના નોકર, ડ્રાઈવર, મેનેજરના નામ પર ખરીદે અને એની પાસે પાવર લઈ અને પછી એનો વહીવટ કે પોતે એનો ઉપયોગ કરે. પણ બેનામી ટ્રાન્ઝેક્શનની જોગવાઈ એવી છે કે જો કોઈ આવી બેનામી મિલકત કોઈના નામ પર ખરીદવામાં આવી હોય તો જેના નામ પર મિલકત ખરીદી હોય ભલે એના પૈસા ન હોય અને રોકાણ કરનાર એવું સાબિત બી કરે કે આ મિલકતમાં જે પૈસા રોકાયા છે તે મારા પોતાના એકાઉન્ટમાંથી આપેલા ચેકમાંથી રોકાયા છે, તો પણ તેવી બેનામી મિલકતનો પૈસા રોકાણ કરનાર માલિક બની શકતો નથી. એવી બેનામી મિલકત એવો નોકર, એવો એજન્ટ, એવો મેનેજર પોતે માલિક બની જાય છે અને માલિકને એને એક પૈસો ચૂકવવાની જવાબદારી રહેતી નથી. એવું જો બેનામી ટ્રાન્ઝેક્શન છે એવો જો પેલો ક્લેમ કરે માલિક કે આ મેં બેનામી ખરીદી છે, ખરેખર માલી મિલકત છે અને મેં આના નામ પર ખરીદી છે, તો એ મિલકત તો ગુમાવે છે પણ બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ હેઠળ એ પોતે ફોજદારી ગુનાને પાત્ર એટલે જેલના સજાપાત્ર ગુનાને પાત્ર, ફોજદારી નહીં પણ બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ પ્રમાણે એ સજાપાત્ર 3 વર્ષની સજાનો ગુનો એને થાય છે. એટલે મિલકત બી જાય, પૈસા પણ જાય અને જેલમાં જવાનો વારો આવે. એટલે બેનામી ટ્રાન્ઝેક્શન કરતી વખતે ખૂબ કાળજી રાખવાની એટલા માટે જરૂર છે કે બેનામી ટ્રાન્ઝેક્શન એક ગુનાનું કૃત્ય છે અને જ્યાં સુધી એવો નોકર, એવો મેનેજર, એવો દોસ્તાર કે એવું કોઈ વ્યક્તિ પોતાના અંડરમાં હોય અથવા તો પોતાના વિશ્વાસમાં હોય ત્યાં સુધી ઠીક છે, પણ જો જ્યારે એવું કંઈક બગડું અને એને ખબર પડી જાય કે આ તો મારા નામ પર ખરીદાયેલી મિલકત છે તો એ પોતે માલિક બને તો પૈસા રોકાણ કરનારને કોઈ હક અધિકાર રહેતો નથી. એટલે આપણે લેનાર વેચનારની વાત કરી, એમાં એક આ મહત્વનો મુદ્દો રહી ગયો જે આ કાયદાની વાત કરતા હતા એની સાથે સાંકળી લીધો.
હવે આપણે ત્યાર પછીનું છઠ્ઠું એક ઘટક છે તે જોઈએ, અને એ છઠ્ઠું ઘટક છે તે રજીસ્ટ્રેશન. કે કોઈ પણ દસ્તાવેજ જ્યાં સુધી એ રજીસ્ટર્ડ નથી થતો ત્યાં સુધી એ અમલને પાત્ર નથી. એટલે રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ, નોંધાયેલો વેચાણ દસ્તાવેજ જ માત્ર દસ્તાવેજ ગણાય, અને એવા નોંધાયેલા વેચાણ દસ્તાવેજથી જ માલિકી હક પ્રાપ્ત થાય છે. જો કોઈએ કબજા સાથેનું સાટાઘાટ કર્યું હોય, પૂરેપૂરી કિંમત ચૂકવી આપી હોય અને કબજા સાથેનું સાટાઘાટ લખી અને પાવર લખાવી લીધો હોય તો પણ એ જગ્યાના માલિકી હક પ્રાપ્ત કરતો નથી. એ ફક્ત એ જગ્યાનો ખરીદ કરવાનો હક જ એને લાગુ પડે છે, પણ એ માલિકી હક પ્રાપ્ત કરતો નથી કે એને માલિક તરીકે એ પોતાની નોંધ કરાવી શકતો નથી. એટલે વેચાણની એક મહત્વની ખૂબ જ ઉપયોગી એવી એક જોગવાઈ કે કોઈ પણ મિલકતનું વેચાણ માત્ર રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી જ થાય છે. રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ સિવાયના કોઈ પણ લખાણથી એ વેચાણ એ કાયદા પ્રમાણે વેલિડ નથી. એટલે સાટાઘાટમાં પૂરી કિંમત આપી હોય તો પણ કાયદા પ્રમાણે સાટાઘાટથી પ્રોપર્ટીમાં કોઈ પણ હક અધિકાર ઉભા થતા નથી. સાટાઘાટ પ્રોપર્ટીમાં, મિલકતમાં, જમીનમાં હક અધિકાર ઉભા કરતા નથી. તેવી રીતે ઇરિવોકેબલ પાવર લખ્યો હોય કે રિવોકેબલ પાવર લખ્યો હોય કે મિલકતનો પાવર લખ્યો હોય, જે કંઈ લખ્યું હોય, પણ એવા પાવર ઓફ એટર્ની થી પણ કોઈ મિલકતમાં માલિકી હક પ્રાપ્ત થતા નથી. એટલે કોઈ પણ વેપારને, કોઈ પણ વ્યવહારને, કોઈ પણ વેચાણ વ્યવહારને સંપૂર્ણ કરવો હોય તો એ અંગેનો દસ્તાવેજ કરવો જરૂરી છે, અને તે પણ રજીસ્ટર્ડ કરવો જરૂરી છે. અને છેલ્લું કે વેચાણ દસ્તાવેજ થઈ ગયા પછી જો વ્યક્તિ આળસ કરે, જો વ્યક્તિ થોડી બેકાળજી રાખે અને પોતાનું નામ રેવન્યુ રેકર્ડમાં ન ચડાવે તો મૂળ જમીન માલિકનું નામ ચાલુ રહેશે. અને જ્યારે આવી રીતે વેચાણ થયેલી મિલકતનું મૂળ જમીન માલિકના નામ પર રેવન્યુ રેકર્ડ પર ચાલુ રહ્યું હોય તો ઘણીવાર મૂળ જમીન માલિક ફરી એવું વેચાણ કરી દે છે, અથવા તો એમાં લોન લઈ લે છે અને પ્રશ્નો ઉભા કરે છે. તો માત્ર વેચાણ દસ્તાવેજ કરીને બેસી રહેવાની જરૂર નથી. વેચાણ દસ્તાવેજ કર્યા પછી તેનું મ્યુટેશન કરાવવું, તેની નોંધ પડાવવી એ પણ એટલું જ મહત્વનું છે. જોકે કાયદા પ્રમાણે એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે વેચાણ દસ્તાવેજની નોંધ પાડવી એ રેવન્યુ ઓથોરિટી માટે મેન્ડેટરી છે. વેચાણ દસ્તાવેજ કાયદાને કોઈ ભંગ કર્યો છે નથી કર્યો તે જોવાની જવાબદારી રેવન્યુ ઓથોરિટીની નથી, અને રેવન્યુ ઓથોરિટી એ વેચાણ દસ્તાવેજની નોંધ પાડવી ફરજિયાત છે. અને જો એને એમ લાગે કે આમાં કોઈ કાયદાનો ભંગ થયો છે તો એ કાયદા હેઠળ એને પગલા લેવા પડે, પણ નોંધ પાડવામાંથી રોકી નહીં શકે. અને મહેસૂલ ધારામાં જોવા જઈએ, લેન્ડ રેવન્યુ કોડ પ્રમાણે જોવા જઈએ તો વેચાણ દસ્તાવેજની નોંધ પાડવાની જવાબદારી રેવન્યુ ઓથોરિટીની છે. કે કોઈ વેચાણ દસ્તાવેજ થયો હોય તો સબ રજિસ્ટ્રારે એની જાણ રેવન્યુ ઓથોરિટીને કરવી, એને ઇન્ડેક્સની નકલ મોકલે, એટલે એ ઇન્ડેક્સની નકલને આધારે રેવન્યુ ઓથોરિટીએ નોંધ પાડવી જોઈએ. પણ સામાન્ય રીતે આવું બનતું નથી. જેણે વેચાણ દસ્તાવેજ કર્યો હોય તેને રેવન્યુ ઓથોરિટીની રૂબરૂ જવું પડે છે અને એને વેચાણ દસ્તાવેજની નોંધ પાડવી પડે છે. તો આ જે 7 ઘટકો છે તેની આપણે વિસ્તારપૂર્વક આપણે ચર્ચા જોઈ, અને હું માનું છું જનકભાઈ અને અમલા સાહેબ કે આ વેચાણ વ્યવહાર અંગે આપણે ખૂબ વિસ્તૃત ચર્ચા કરી. તો જો હવે સમય મર્યાદા પ્રમાણે જોવા જાય તો અત્યારે આ
જે ચર્ચા છે તેનો સમય પૂરો થયો, પણ મારી પાસે વેચાણ વ્યવહારને લગતા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ઘણા જજમેન્ટો છે. તે જજમેન્ટો હું પ્રસ્તુત કરી આપણે આ વાર્તાલાપ અહીં સ્ટોપ કરીશું અને પછી સવાલ જવાબ લઈશું. ઓકે હમણાં સાહેબ? ઓકે સર, ઓકે સર. તો જે કંઈક આ વેચાણ વ્યવહારને લગતા જે જજમેન્ટો હાઈકોર્ટના ને જે મહત્વના જજમેન્ટો છે તે કેટલાક જજમેન્ટોની હું હેડલાઇન તમને કરું છું કે ચાલુ દાવે કોઈ મિલકત ખરીદે. સામાન્ય રીતે બને છે કે ભાઈ હું દાવામાં ફોડી લઈશ એની સાથે, તો ચાલુ દાવે ખરીદેલી મિલકત જો કોર્ટની પરવાનગી વગર ખરીદી હોય તો એવો ખરીદનાર એવા દાવામાં ખરીદનાર તરીકે અથવા ઇન્ટરેસ્ટેડ પાર્ટી તરીકે જોઈન્ટ થઈ શકતો નથી. ચાલુ દાવે જો કોઈ એવી મિલકત કોર્ટની પરવાનગી વગર ખરીદી હોય અને એને ખબર હોય કે આ ચાલુ દાવો ચાલે છે અને જો એવું ખરીદે તો એ થર્ડ પાર્ટી તરીકે ઇન્ટરેસ્ટેડ પાર્ટી તરીકે જોઈન્ટ થતો નથી વગર પરવાનગી કર્યું હોય. અને એવા ખરીદનારને એવા દાવામાં જે કોઈ પરિણામ આવે તે એને બંધન કરતા રહે છે. એટલે ચાલુ દાવે જો કોઈ મિલકત ખરીદે તો એના પરિણામ એને ભોગવવા પડે છે. અને જે મેં તમને કીધું તે પ્રમાણેના નંબર જજમેન્ટ આપણી ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના છે કે દસ્તાવેજ રજીસ્ટર થવા માત્રથી માલિકી હક પ્રાપ્ત થતો નથી. કોઈ દસ્તાવેજ કરાવ્યો એટલે એને માલિકી હક પ્રાપ્ત થાય નહીં. એ જજમેન્ટની થોડી હું વિગત વાંચું છું કારણ કે આ સમજવું બહુ જરૂરી છે. કોઈ દસ્તાવેજ કરી લીધું ને આજે ઘણીવાર એવું બને છે કે છળકપટથી દસ્તાવેજ કરાવી લે છે અને પછી એની જે મેં અમને કીધું કે મિલકત, અવેજ, કબજો એની જોગવાઈઓનું અનુસરણ નથી કર્યું હોતું તો માત્ર દસ્તાવેજથી એને માલિકી હક પ્રાપ્ત નથી. કોઈ પણ મિલકતનું વેચાણ દસ્તાવેજ રજીસ્ટર કરવામાં આવે તો તેઓ દસ્તાવેજ રજીસ્ટર થવા માત્રથી માલિકી હક પ્રાપ્ત થતો નથી, પરંતુ તેવા દસ્તાવેજમાં ઉલ્લેખ કરેલ મિલકતની અવેજ પૂરેપૂરી રકમ વેચાણ આપનારને ચૂકવેલ હોવી જોઈએ અને વેચાણ દસ્તાવેજમાં ઉલ્લેખ કરેલ મિલકતનો કબજો વેચાણ લેનારને સુપ્રત કરેલો હોવો જોઈએ. આ બે ખૂબ મહત્વના પાસા છે અને જો વ્યાજબી વેચાણ હવે ચૂકવવામાં આવેલો હોવો જોઈએ અને મિલકતની સોંપણી થયેલી હોવી જોઈએ. તો માત્ર વેચાણ દસ્તાવેજ થવાથી એ માલિકી હક પ્રાપ્ત કરતો નથી, ત્યાર પછી પણ આ તકરારનો અવકાશ રહે છે. પછી એક બીજી વસ્તુ બહુ મહત્વની હાલના પ્રવર્તમાન સંજોગોમાં બહુ લાગુ પડે તેવું છે કે પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ. જો પાવર આપનારે કોઈ પાવર લેનારને પાવર આપ્યો હોય અને એવા પાવરનો એ દુરુપયોગ કરે, એ પાવરથી એ મિલકત પાવર આપનારની જાણ, સંમતિ અને એના હિતની વિરુદ્ધ જો એ પાવરનો ઉપયોગ કરે તો એવું વેચાણ રદ થવાને પાત્ર ઠરે છે અને એવા પાવરદારની સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે છે. એટલે પાવરથી જ્યારે તમે કોઈ મિલકત ખરીદતા હોય તો એ બહુ જરૂરી છે કે પાવર આપનારને તમારા વ્યવહારની જાણ થયેલી હોવી જોઈએ અને એ જાણ અને સંમતિથી એ પાવરનો ઉપયોગ કરી વેચાણ દસ્તાવેજ કે વેચાણ વ્યવહાર થયેલો હોવો જોઈએ. અધરવાઇઝ એવો વેચાણ દસ્તાવેજ પણ રદ થવાને પાત્ર છે. હમણાં 1 મહિના પહેલા જ એક વસ્તુ તો હવે બહુ સારો ગવર્મેન્ટે સુધારો કર્યો છે કે હવે દરેક પાવર રજીસ્ટર્ડ હોવા જોઈએ અને જ્યારે દસ્તાવેજ પાવરથી કરવા જાય ત્યારે એની એફિડેવિટ કરવાની હોય છે કે આજની તારીખે આ પાવર આપનાર રહ્યા છે અને આ પાવર આજની તારીખે અમલમાં છે. એટલે હવે પાવરથી જે દુરુપયોગ થતો હતો તેના પર રોક લાગવાની શક્યતાઓ વધી છે. તેવી રીતે બીજી એક મહત્વનો ચુકાદો એ છે કે જ્યારે પહેલા કોમન પ્લોટ સોસાયટીમાં રાખવામાં આવતો હતો તો એ કોમન પ્લોટ બિલ્ડરો અથવા સોસાયટી વેચી દેતા અને ત્યાં દુકાનો અથવા તો કંઈ પણ વ્યવસ્થા કરતા હતા કારણ કે જગ્યા પડી રહે તો. પણ સોસાયટીનો કોમન પ્લોટ જે કોમન ઓપન પ્લોટ
હોય તે સોસાયટી વેચાણ કરી શકે. 100% સર્વાનુમતે નક્કી કરવામાં આવે કે આપણે આ પ્લોટ સોસાયટીના હિતમાં વેચવો છે તો પણ એ વેચાણ કરી શકતા નથી. જો 100% વેચાણ કરી શકવાનો પાવર નહીં તો બહુમતીથી વેચવાનો તો પ્રશ્ન જ રહેતો નથી કે બહુમતીથી કોઈ સોસાયટીનો કોમન પ્લોટ વેચી શકે. એટલે કોઈ પણ કોઓપરેટિવ સોસાયટીનો કોમન પ્લોટ કોઈ પણ સોસાયટી કે સોસાયટીના સભ્યો ભેગા મળીને કે અમુક વહીવટકર્તાઓ એ વેચાણ કરી શકતા નથી. એ હરમેશ અને કાયમ માટે સભ્યોના હિત માટે અને સરકારી ઓથોરિટીના દેખરેખ હેઠળ વહીવટ કરવાનો રહે છે. તો સોસાયટીનો કોમન પ્લોટ કોઈ પણ સંજોગોમાં વેચાણ થઈ શકતો નથી. ત્યાર પછી એક બહુ મહત્વનો ચુકાદો એ છે કે ઘણીવાર કબજા સાથેના સાટાકટ થયા જેને પાર્ટ પરફોર્મન્સ કહેવાય કે ભાઈ સાટાકટનું પાર્ટ પરફોર્મન્સ થઈ ગયું છે, કબજો આપી દીધો છે. જો આવું સાટાકટ ને બાકીની શરતોનો અમલ કરવામાં જો વેચાણ લેનાર સ્થિતિ કરે અથવા તો એ શરતોનું પાલન ન કરે અને એ સાટાકટ રદ કરવા માટે જો વેચાણ આપનાર દાવો કરે તો સાટાકટથી લીધેલો કબજો પણ વેચાણ લેનારે વેચાણ આપનારને પરત કરવો પડે છે. તો સાટાકટથી પાર્ટ પરફોર્મન્સથી જો કબજો આપ્યો હોય તો એ એબ્સોલ્યુટ કબજો નથી, કાયમી કબજો નથી. જો એ સાટાકટની બાકીની શરતો પૂર્ણ કરે તો જ એ કબજો એના માટે કાયમી બને છે. અધરવાઇઝ જો સાટાકટ રદ થાય તો એ કબજો પણ એ વેચાણ આપનારને પરત કરવો પડે છે. હું માનું છું કે આટલા જે થોડાક વેચાણને લગતા મહત્વના જે જજમેન્ટ હતા તે આપને કહ્યા છે. અને આ સિવાય પણ જો કોઈ એવા પ્રશ્નો હશે તો આપણે પ્રશ્નોત્તરી દરમિયાન આપણે લઈ લઈશું. તો ખૂબ સમય મર્યાદામાં જેટલું પણ આપને સરળ ભાષામાં સમજાવી શકાય એવું હતું તે મેં સમજાવવાની કોશિશ કરી છે. અને હું આશા રાખું છું અને આયોજકોને આ પ્રયાસમાં એમના જે કંઈ પ્રયાસો છે તે ફળીભૂત થાય તે પ્રમાણે આપણા પ્રયાસો રહ્યા છે. તો જનકભાઈ અને અમલા સાહેબ, હું આટલું કહી મારું આજનું વક્તવ્ય સમય મર્યાદાને ધ્યાનમાં લઈને પૂરો કરીએ. જો વેચાણ દસ્તાવેજ અને વેચાણ અંગેનું તો એટલું મોટું છે વ્યવહાર કે એને વાસ્તે કહેવા જઈએ તો આખા દિવસનો સેમિનાર જોઈએ. કારણ કે આમાં ઘણી બધી વસ્તુ અત્યારે આપણે લીધી નથી કે વેચાણ કરનારના શું હક અને અધિકાર છે, વેચાણ લેનારના શું હક અને અધિકાર છે, ગીરોની શું જોગવાઈઓ છે, બક્ષિસની શું જોગવાઈઓ છે અને મુસ્લિમ કાયદાને ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટની શું જોગવાઈઓ છે તે અંગે આપણે અત્યારે નથી લીધું. એટલે આ ચર્ચા કરીએ છીએ ત્યારે ફક્ત એક ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટનો એક મર્યાદિત ભાગ લીધો છે કે વેચાણ વ્યવહાર અંગેની જે કંઈક મહત્વની જોગવાઈઓ હતી તેની ચર્ચા કરી છે. તો મને આપ સમક્ષ ઉપસ્થિત રહેવાનો જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયરે જે તક આપી અને અલ્ટ્રાસિમેન્ટના જે મેનેજિંગ કમિટી છે તેને તક આપી એમનો આભાર માનું છું. અને આપ સૌએ મને શાંતિથી સાંભળો અને લાઈન પર રહ્યા તે માટે આપ સૌનો ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મેઘાણી સાહેબ. ઘણો જ રસપ્રદ અને માહિતીસભર આજનો આપણો પ્રોગ્રામ રહ્યો. હવે આપણે પ્રશ્નોત્તરી સેશન સ્ટાર્ટ કરીએ તે પહેલા અમારા તરફથી એક નાનકડી મોમેન્ટો અમે આપવા માંગે છે. ઓનલાઈન વર્ચ્યુઅલ મોમેન્ટો આપીએ છીએ. હું વિશાલ અગ્રવાલને વિનંતી કરીશ
કે મોમેન્ટો ડિસ્પ્લે કરે. વિશાલ. અમારા તરફથી આ મોમેન્ટો સ્વીકારજો, પછી જ્યારે સમય સારો આવશે ત્યારે અમને તમને પર્સનલી રૂબરૂ આવીને તો અત્યારે અમે વર્ચ્યુઅલ આપને આપીએ છીએ. થેન્ક યુ વેરી મચ. જો કે હું આપ સૌનો મિત્ર, આપની ટીમનો એક ભાગ છું, એટલે આવો મોમેન્ટો આ એક ફોર્માલિટીની જરૂર પણ નથી, પણ આપનો પ્રેમ છે અને પ્રેમનો સ્વીકાર કરવો ની ફરજ રૂપે સ્વીકારું છું. બાકી એવી ફોર્માલિટીની જનકભાઈ કોઈ જરૂર નથી. આપનો હક છે, આપ મિત્ર છો અને મિત્રના હક તરીકે આપણે આવા પ્રોગ્રામો કરીએ છીએ. અને આપની સાથે સંકળાયેલા પણ આપની ટીમના ઘણા બધા મારા મિત્રો છે, તો મિત્ર ભાવે આપણે એકબીજાને ભેગા થઈએ છીએ. પણ આપનો પ્રેમથી જે આપો છો તેના પ્રેમના પ્રતીક તરીકે હું આભાર સહિત સ્વીકાર કરું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ સાહેબ. થેન્ક યુ વેરી મચ સર. ને હેમંતભાઈ, એક જાહેરાત આપણે કરી દઈએ કે આના પછીનો જે વેબિનાર છે એ મેઘાણી સાહેબનો જ છે આપણી સાથે, અને જે સિરીઝની અંદર ત્રીજો પોઈન્ટ આપણે લઈએ છીએ તે હવે જમીન પર લઈશું. એની અંદર નવી શરત, જૂની શરત અને ગણોતધારાની કલમ 63, 62, 66 અને 73 AA અને સાથે આપણે એને પણ લઈ લઈશું, કદાચ એને વિશે પણ થોડું લઈ લઈશું. તો હવે પછીનો વેબિનારનું આ પ્રમાણેનું કન્ટેન્ટ રહેશે. તો દર્શક મિત્રોને આપણે વિનંતી કરીએ કે તે વખતે પણ આપણી સાથે આની સંખ્યામાં જોડાય અને આનો લાભ લે. હવે પ્રશ્નોત્તરી માટે આગળ વધી શકીએ આપણે. સાહેબ, હવે આપણે પ્રશ્નોત્તરી સેશનમાં જઈએ તો હું દર્શક મિત્રોને વિનંતી કરું કે તમારે જે પણ પ્રશ્ન હોય તે ચેટબોક્સમાં ટાઈપ કરીને મૂકશો. સર, એક સવાલ અગાઉ આવી ગયો હતો આપણા બોક્સમાં, તે હું જરા પૂછી લઉં છું કે દસ્તાવેજની વિગતોમાં ભૂલ હોય અને દસ્તાવેજ કરનાર ગુજરી ગયા હોય તો તેવા કિસ્સામાં શું કરી શકાય? તો દસ્તાવેજ કરવામાં બે પ્રકારની ભૂલ હોય. એક ક્લેરિકલ મિસ્ટેક જેને કહેવાય, કે ઘણીવાર શું છે કે કોઈ શબ્દ લખવામાં, સર્વે નંબર લખવામાં, ચતુર્દિશા લખવામાં ફરક પડ્યો હોય, તો એવી ટેકનિકલ મિસ્ટેક હોય તો એના વારસદારો વગર એના વારસદારો પાસે સહી કરાવી શકીએ આપણે, અને સહી નહીં કરાવી શકીએ તો એ ટેકનિકલ મિસ્ટેક હતી તેવું આપણે પુરવાર કરવું પડે. પણ એવી ટેકનિકલ મિસ્ટેકથી એ દસ્તાવેજ ગેરકાયદેસરનો કે રદ થતો નથી. કોઈ ટેકનિકલ ભૂલોને કારણે વેચાણ દસ્તાવેજ રદ કે ગેરકાયદેસર થતો નથી. પણ એનો જો સુધારો કરવો હોય તો વેચાણ આપનાર અથવા એના જો એ ગુજરી ગયા હોય તો એના વારસદારોએ જે કોઈ મિસ્ટેક છે એ સુધારે તો એક ટોકન સ્ટેમ્પ હોય છે 300 રૂપિયાનો, તેના ઉપર એ સુધારાનો દસ્તાવેજ રજીસ્ટર્ડ થઈ અને રેક્ટિફાઈ કરી શકાય છે. એ જે ક્ષતિઓ છે તે દૂર કરી શકાય છે. જ્યાં મિલકતમાં, અવેજમાં વેચાણ લેનાર વેચાણ આપનારમાં ફરક નથી પડતો તો સુધારાનો દસ્તાવેજ માત્ર 300 રૂપિયાના સ્ટેમ્પ પર થઈ શકે છે. પણ જ્યારે વેચાણ લેનાર અને વેચાણ આપનારના નામોમાં ફેરફાર થઈ જતો હોય, મિલકતના મૂળભૂત મિલકતમાં ફેરફાર થઈ જતો હોય, કાં તો અવેજ વધઘટ થતો હોય, તો એવો વેચાણ દસ્તાવેજ સુધારાને પાત્ર નથી. તેવો દસ્તાવેજ નવેસરથી જ કરવો પડે છે. બીજો એક સવાલ એવો હતો, લીઝ પેન્ડન્સી બાબતે થોડુંક પ્રકાશ પાડો. અચ્છા, લીઝ પેન્ડન્સીનો એક બહુ મહત્વનો છે કે જ્યારે કોઈ કોર્ટમાં દાવો ચાલતો હોય ત્યારે એ દાવાની જાણ આપણે રેવન્યુ રેકોર્ડ પર લાવવી હોય તો લીઝ પેન્ડન્સી જે દાવો ચાલુ છે તેનો રજીસ્ટર્ડ દસ્તાવેજ થાય. એ સામાન્ય સ્ટેમ્પ પર થાય છે. એના માટે કોઈ મોટી સ્ટેમ્પ ડ્યુટી ભરવાની કે મોટું રજીસ્ટ્રેશન ફી ભરવાનું હોતું નથી, અને તે સિંગલ પાર્ટી છે એટલે દાવો કરનાર એક જ પાર્ટી, એમાં સામેવાળા પ્રતિવાદીની જરૂર નથી. એ દાવોની વિગત સાથેનો એ દસ્તાવેજ કરે જેને લીઝ પેન્ડન્સીનો દસ્તાવેજ કરે છે કે એમાં વાદી પ્રતિવાદી કોણ છે, મિલકત કઈ છે, તો એવો રજીસ્ટર્ડ દસ્તાવેજની નોંધ કરવામાં આવે. એનાથી શું થાય છે કે કોઈ મિલકત ખરીદવા જાય તો એ સર્ચ કરે જ્યારે મિલકત માટેની કે મિલકતમાં કોઈ દસ્તાવેજ થયા છે કે નહીં, ત્યારે લીઝ પેન્ડન્સીનો દસ્તાવેજ એના ધ્યાનમાં આવે. અને જ્યારે લીઝ પેન્ડન્સીનો દસ્તાવેજ ધ્યાનમાં આવે
તો એનાથી એ દાવાની જાણકારી એને મળે છે. અને જ્યારે લીઝ પેન્ડન્સીનો દસ્તાવેજ રજીસ્ટર્ડ થયેલો હોય તો એ રજીસ્ટર્ડ દસ્તાવેજની નોંધ રેવન્યુ રેકર્ડ પર બી થાય છે. એટલે રેવન્યુ રેકર્ડ પર એ નોંધ થઈ ગઈ હોય તો પછી જે ભવિષ્યમાં કોઈ એવી મિલકતનો વ્યવહાર કરે તો એ મિલકતનો વ્યવહાર કરતા ચેતે કે ભાઈ આમાં કોઈ વ્યવહાર ચાલે છે. પણ કાયદાની એક મહત્વની જોગવાઈ એ છે કે લીઝ પેન્ડન્સીનો દસ્તાવેજ કરવાથી કે લીઝ પેન્ડન્સીની રેવન્યુ રેકર્ડ પર નોંધ થવાથી એવો દસ્તાવેજ કરનારને કોઈ મિલકતમાં હક અધિકાર પ્રાપ્ત થતા નથી. લીઝ પેન્ડન્સીની નોંધ હોય છતાં પણ જો એ મિલકતનો માલિક એવી મિલકતને વેચે તો એવો લીઝ પેન્ડન્સીનો દસ્તાવેજ એ વેચાણને પ્રતિબંધ મૂકતો નથી. ફક્ત એ જાણકારી માટે છે પણ એનાથી પ્રતિબંધ મુકાતો નથી. એટલે લીઝ પેન્ડન્સીનો દસ્તાવેજ એ જાહેર જનતાને ચેતવણી માટે છે પણ એ મિલકતના માલિકના હકને કોઈ રૂકાવટ કરતો નથી. અમે જીએનની છોકરી જો કોઈ પ્રશ્ન અત્યારે તો દેખાતો નથી તો સાહેબ એક હું સવાલ પૂછી લઉં કે આપણે જે પહેલા જે કોઓપરેટિવ સોસાયટી બનતી હતી અને એમાં શેર સર્ટિફિકેટ હતા, હવે માન લો કે હવે તો દસ્તાવેજ કરવા પડે છે, પણ કોઈ કે શેર સર્ટિફિકેટ ઉપર તે વખતે પોતાનો શેર લીધો હોય અને હવે બીજી વ્યક્તિને વેચવા માંગતી હોય અને એ વ્યક્તિનું પહેલી વ્યક્તિનું નામ સીડી સર્વરમાં નહીં હોય, શેર સર્ટિફિકેટના આધારે ચડેલું નહીં હોય, તો બીજી વ્યક્તિને કઈ રીતે રાઇટ્સ મળશે? હવે હમણાં સાહેબ જો આ જે કોઓપરેટિવ સોસાયટીનો કાયદો છે ને 1999 માં આવ્યો કે ફક્ત શેર સર્ટિફિકેટ આપવાથી એ એની કાયદાની પ્રક્રિયા પૂરી થતી નથી, પણ શેર સર્ટિફિકેટ સાથે સોસાયટીએ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરી આપવો. એટલે 1999 પહેલાના જો કોઈ શેર સર્ટિફિકેટ હોય ને તો એ શેર સર્ટિફિકેટને આધારે સિટી સર્વે કે રેવન્યુ રેકર્ડમાં નામ ચડી શકે અને એવા નામ ચડીને ઓટોમેટિક એ કાયદેસરનું ગણાય ને એમાં એ લોકો નામ ચડાવવામાં ના પણ પાડી શકતા નથી, એટલે પાડે પણ નહીં, કારણ કે કાયદામાં જે આ સુધારો આવ્યો તે 1999 પછી આવ્યો. પણ 1999 પછી તો કોઈ શેર સર્ટિફિકેટ માત્ર આપ્યા હોય કોઈ સોસાયટીએ તો એ ઇટસેલ્ફ એ રોંગ, એ કાયદેસરનું નથી. શેર સર્ટિફિકેટને સાથે વેચાણ દસ્તાવેજ કરવો 99 પછી ફરજિયાત થઈ ગયો. એટલે 99 પછી તો જો વેચાણ દસ્તાવેજ ન કર્યો હોય તો એ વ્યવહાર અધૂરો ગણાય. એટલે 99 પછી દરેક સોસાયટીએ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હોય તો વેચાણ દસ્તાવેજની નોંધ પડે, પણ 99 પહેલાનું હોય તો એની નોંધ માત્ર શેર સર્ટિફિકેટ અને એલોટમેન્ટ લેટરના આધારે રેવન્યુ રેકર્ડ પર નોંધ થઈ શકે છે અને નોંધને આધારે હવે પછી જ્યારે વેચાણ કરે ત્યારે રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી કરી શકે છે. બીજો કોઈ મહત્વનો સવાલ અત્યારે દેખાતો નથી. એક તો પાવર ઓફ એટર્નીનું કંઈક પૂછ્યું છે, પણ એ તો હવે મારા ખ્યાલથી મારા જેવાને પણ ખ્યાલ આવે છે કે પાવર આપને ગુજરી જાય તો પાવર ઓફ એટર્ની રદ થઈ જાય. પાવરનું એક બહુ બીજો મહત્વ જે છે તે હું આપને કહું કે સામાન્ય રીતે ઇરેવોકેબલ પાવર એવો કાયદામાં કોઈ શબ્દ નથી કે ઇરેવોકેબલ પાવર કોઈને આપવો. પાવર એટલે જનરલ પાવર, પાવર ઓફ એટર્ની જ કરાય. પરંતુ અને કોઈ પણ પાવર હોય તો એ પાવર આપનાર રદ કરી શકે છે. એ રદ કરવા માટે કોઈ કારણ આપવાની બી જરૂર નથી કે એને માટે કોઈ સમય મર્યાદા પણ હોતી નથી. એ આજે આપે ને આજે બી રદ કરી શકે ને 5 વર્ષે બી રદ કરી શકે. એટલે પાવર આપનારને પાવર રદ કરવાનો અધિકાર હંમેશા સંકળાયેલો રહે છે અને એની ટાઈમ વિથઆઉટ એની રીઝન પાવર રદ કરી શકે છે. પણ કોન્ટ્રાક્ટ એક્ટમાં એક બહુ મહત્વની જોગવાઈ છે કે જે પાવર કપલ વિથ ઇન્ટરેસ્ટ હોય, કે જે પાવરમાં અવેજ સંકળાયેલો હોય અથવા તો વેચાણ દસ્તાવેજ નોંધવા માટેનો જો પાવર આપ્યો હોય તો એવો પાવર આપનાર ગુજરી જાય તો પણ એ પાવરનો અંત આવતો નથી. તો જે પાવર કપલ વિથ ઇન્ટરેસ્ટ હોય તો એ પાવર પરમેનન્ટલી પાવર ઓફ એટર્ની રહે છે, એ ઇરોકેબલ હોય છે અને મરનાર ગુજરી જાય તો એ પાવરનો અંત થતો નથી, બલકે એ પાવરનો અમલ કરવા માટે એના વારસદારોની સહી સિક્કાની પણ જરૂર નથી અથવા એના વારસદારોની સહી સંમતિ કે એની પાસે નવો પાવર લખાવવાની પણ જરૂર રહેતી નથી.
એટલે હમણાં સાહેબ આ એક વસ્તુ છે કે પાવર ઓફ એટર્ની નો જ્યારે કપલ વિથ ઇન્ટરેસ્ટ હોય તો પાવર આપનાર ગુજરી જાય તો પણ પાવર અસ્તિત્વમાં રહે છે. માત્ર એ જે પાવર લેનાર હોય તે ગુજરી જાય ત્યારે એનો અંત આવે. હા, એ પાવર લેનાર ગુજરી જાય તો પણ અંત આવે અને પાવર આપનાર ગુજરી જાય તો પણ અંત આવે. પરંતુ જે મેં પેલી વાત કરી આપને કે કપલ વિથ ઇન્ટરેસ્ટ હોય તો પાવર લેનાર ગુજરી જાય તો એના વારસદારો એવો પાવરનો અમલ કરવા માટે હકદાર થાય છે, એના પાવરના હકદાર રહે છે. વારસાઈના હકે એમાં પોતાનું નામ દાખલ કરાવી શકે છે. ઓકે. બીજો એક આ સવાલ છે, માનસિક રીતે અસ્વસ્થ એકલા અને અપરિણિત વ્યક્તિની મિલકત કેવી રીતે ટ્રાન્સફર કરી શકાય? તો માનસિક રીતે કોઈ અસ્વસ્થ હોય, પાગલ હોય કે કોઈ એવું હોય કે જે પોતાનું હિત સમજી ન શકતો હોય તો એનો કુટુંબનો જે વરિષ્ઠ સભ્ય હોય તેના વાલી તરીકે સક્ષમ કોર્ટમાં, સામાન્ય રીતે ડિસ્ટ્રિક્ટ કોર્ટ બધાને લાગુ પડે છે, તો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એ આ લેટર ઓફ એડમિનિસ્ટ્રેટિવ એટલે વાલીપણાનું સર્ટિફિકેટ મેળવી અને એનો વહીવટ લઈ શકે છે અને એ વહીવટને આધારે એને કોર્ટને જાણ કરીને વેચાણ અને વહીવટનો વ્યવહાર કરી શકે છે. તો એ વાલીપણાની લેટર ઓફ એડમિનિસ્ટ્રેશનની જોગવાઈ કાયદામાં છે. એવી વ્યક્તિ માટે એ જોગવાઈ લાગુ પડે છે. હમણાં સાહેબ બીજું એક બહુ મહત્વની જોગવાઈ બી છે કાયદામાં કે જે તમને આપણે જે કર્યા તેમાં બે ત્રણ બીજી બી એક વસ્તુ આપને જાણ માટે કહી દઉં. ત્યારે વેચાણ આપનાર સક્ષમ પણ હોય, એ મિલકત વેચવા માટે માલિકી હક પણ ધરાવતો હોય અને વેચાણ દસ્તાવેજ પણ કરી આપતો હોય, પણ કોઈ પણ વેચાણ દસ્તાવેજ કરી આપનારને જો એ જબરજસ્તીથી દસ્તાવેજ કરાયો હોય તો એ કાયદેસર એ કાયદા પ્રમાણે ગેરકાયદેસરનો દસ્તાવેજ કરાય. કોઈની પાસે ધાક ધમકી આપીને જબરજસ્તી દસ્તાવેજ કરો અને રજીસ્ટર્ડ બી થયો હોય તો પણ એવો દસ્તાવેજ કાયદામાં રદ બાતલ જાહેર થઈ શકે છે. એવી રીતે કોઈ અયોગ્ય દબાણથી એને ઇમોશનલ બ્લેકમેલિંગ કરીને, જેને કહેવાય કે ઇમોશનલ પ્રેશરાઇઝ કરીને, ઇમોશનલ ઇન્ફ્લુઅન્સ લાવીને કે ભાઈ કોઈ બાપને એનો દીકરો એમ કે તમે આ વેચાણ દસ્તાવેજ કરો, નહીં કરું આપઘાત કરીશ, નહીં કરું ઘર છોડીને ભાગી જઈશ, એવી રીતે ઇમોશનલ જ્યારે કોઈ અયોગ્ય દબાણ કરીને પણ એવો કોઈ દસ્તાવેજ કરવામાં આવ્યો હોય તો કાયદાની દ્રષ્ટિએ એ પણ ગેરકાયદેસર ઠરી શકે છે, રદ થવાને પાત્ર છે. તેવી રીતે કોઈ એક કપટથી, ચીટિંગથી કોઈ દસ્તાવેજ કરી દીધો હોય, દાખલા તરીકે કોઈ બીજા કાગળ પર સહી લેવાની હોય ને એના બદલે વેચાણ દસ્તાવેજ કઈ સહી કરાવીને આવી રીતે દસ્તાવેજ કોઈ ચીટિંગથી દસ્તાવેજ કર્યો હોય તો એવો દસ્તાવેજ પણ રદ થવાને પાત્ર છે. તેવી રીતે કોઈ ગેરસમજથી દસ્તાવેજ કરાયો હોય કે ભાઈ હું આ મિલકતનો તારો પાસે લઉં છું, એના બદલે ભડકો નંબર લખીને મિલકત કરીને ગેરરજૂઆતથી પણ જો કોઈ વેચાણ દસ્તાવેજ થયો હોય તો પણ એ રદ થવાને પાત્ર છે. અને કોઈએ ભૂલથી દસ્તાવેજ કરી આપ્યો કે એને ખબર નહીં હોય કે હું વેચાણ દસ્તાવેજ કરી આપું છે કે શું છે, આવી રીતે ભૂલથી કોઈ દસ્તાવેજ કરી આપ્યો તો એ પણ દસ્તાવેજ રદ થવાને પાત્ર છે. એટલે ભલે રજીસ્ટર્ડ દસ્તાવેજ થયો હોય પણ જો જબરજસ્તી થયો હોય, કોઈ અયોગ્ય દબાણથી થયો હોય, કપટથી થયો હોય, ગેરરજૂઆતથી થયો હોય કે ભૂલથી થયો હોય તો એ રદ બાતલ થવાને પાત્ર છે. પણ જ્યારે આવો પ્રશ્ન આવે, રદ કરવાનો પ્રશ્ન આવે તો એ સાબિત કરવાની જવાબદારી વેચાણ આપનારની છે કે જેને દસ્તાવેજ કરી આપ્યો એની એ જવાબદારી રહી છે કે મારા પર કઈ રીતે જબરજસ્તી કરવામાં આવી હતી, એના સંયોગિક પુરાવા, વાસ્તવિક પુરાવા રજૂ કરવા પડે. એવી રીતે અયોગ્ય દબાણથી, ઇન્ફ્લુઅન્સથી જો કાર્ય કરવામાં આવ્યો, અનડ્યુ ઇન્ફ્લુઅન્સથી જ્યારે કંઈ કરવાનો આવ્યો તો એ સાબિત કરવાની જવાબદારી એ વેચાણ આપનારની છે. દસ્તાવેજ કરી આવા સંજોગોમાં મેં દસ્તાવેજ કરી આપ્યો અને એના માટે પણ સમજવા લાગુ પડે છે કે ક્યારે ક્યારે આવો દસ્તાવેજ એને કરવો પડે. દરેક સંજોગો પ્રમાણે તેની સમય મર્યાદા લાગુ પડે છે.
સાહેબ આવા કિસ્સામાં મોટે ભાગે કોઈ પુરાવા લેખિત કે એવા કોઈ તો હોવાના નથી. એટલે Verbal જ પ્રાયોગિક પુરાવા બધું. એટલા માટે મેં બોલ્યો કે પ્રાયોગિક પુરાવા. સાહેબ, એક આ સવાલ છે સગીરના જો નામે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને કોઈ અપહરણ કરીને જબરજસ્તી લખાવી લે, પાવર ઓફ એટર્ની સાટા કે કંઈ પણ, કે પાવર લખાઈ લે, તો એવી વ્યક્તિ એના દબાણમાંથી છૂટો થાય, અપહરણમાંથી છૂટો થાય અને એ સ્વતંત્ર બને તેના 24 કલાકમાં એને ફોજદારી ફરિયાદ નોંધાવી દેવી જોઈએ કે ભાઈ મને આ રીતે ઉચકી ગયા હતા અને હું એના દબાણમાંથી મુક્ત થાય એવું તરત જ એને જાણ કરી દેવી જોઈએ. તો એવી રીતે દરેકની સમય મર્યાદા સંજોગો પ્રમાણે જુદી જુદી થાય છે. એટલે ડાયરેક્ટ કદાચ પુરાવા ન હોય પણ એના પુરાવા આવી રીતે સંયોગિક ઉભા થઈ શકે છે. હવે એક સવાલ હતો કે સગીરનો દસ્તાવેજ કયા કાયદામાં થઈ શકે? સગીરનો દસ્તાવેજ કયા કાયદામાં નહીં, સગીરનો દસ્તાવેજ સગીરનું જે હિત હોય, સગીરના નામે, સગીરના નામે દસ્તાવેજ કરવાનો છે. સગીરના નામે જો એના હિત માટે કોઈ પ્રોપર્ટી લેવામાં આવતી હોય, કે સમજો કે આજે એક સગીર છે એના નામ પર પ્રોપર્ટી, એના મા બાપને એમ લાગે કે આ મોટો થશે તો કોલેજમાં જશે, એને પૈસાની જરૂર પડશે, તો હું એના નામ પર એક પ્રોપર્ટી લઈ લઉં તો ભવિષ્યમાં મારે રોકાણ કરેલું એ રોકાણ એક સફળ ઇન્વેસ્ટમેન્ટ રહી અને એ મોટો થશે, પુખ્ત વયનો થાય તો એને ભણવામાં કામ લાગશે, તો સગીરના નામ પર એના હિતમાં કોઈ પણ પ્રોપર્ટી લઈ શકાય છે. અને એવું સગીરના નામ પર લીધેલી પ્રોપર્ટી એ બેનામી પણ નથી ગણાતી. એટલે સગીરના હિતમાં લીધેલી પ્રોપર્ટી, કોઈ પણ પ્રોપર્ટી એના હિત માટે લીધી હોય તો સગીરના નામ પર પ્રોપર્ટી લેવાની કોઈ કાયદામાં મનાઈ નથી. પણ બોજો નહીં શકે, પણ લોન લઈને તમે પ્રોપર્ટી લો સગીરના નામ પર, કે કોઈ પ્રોપર્ટી સગીરના નામ પર લેવા માટે લોનના પૈસા લઈ જો એ પ્રોપર્ટી લો તો એવી પ્રોપર્ટી એ એના હિતમાં કહી શકાય નહીં. પણ સગીરના નામની પ્રોપર્ટી વેચવા માટે કોર્ટની પરવાનગી લેવાની જરૂર છે, વેચવા માટે, પણ લેવા માટે કોર્ટના પરવાનગીની જરૂર નથી. હવે જનકભાઈ, આપણા 10:30 થવા આવ્યા છે સેશનનો. નિનાદભાઈ વોરા ક્યારના પ્રયત્ન કરે, હું એમને અનમ્યુટ કરું કે કઈ રીતે કરીએ? હા, અનમ્યુટ કરો ને. નિનાદભાઈ, હાલો. એટલે જે દબાણ બધું સાબિત તો કોર્ટમાં જ કરવું પડે ને? કોર્ટમાં જ કેસ કરવો પડે? હા, કોર્ટમાં જ કેસ કરવો પડે ને, એ સિવાય તો છૂટકો જ નથી. આપણે એકબીજાની અંદર કરીએ ચર્ચા તો એનાથી રિઝલ્ટ તો આવે નહીં ને. કોઈ પણ વસ્તુનો તો કોર્ટના હુકમથી જ થઈ શકે છે ને. ફક્ત પગલા લઈ શકે પણ આખરી હુકમ તો કોર્ટ કરવો પડે ને. એટલે એ તો કોર્ટ જેટલો નહીં મળે એટલે કોર્ટ કઈ બી સમય જાય ત્યાં સુધી તો બધું નિર્ણય પેન્ડિંગ જ જો રહે ને. કોર્ટમાં હંમેશા સમય જાય છે એવું બનતું નથી. ક્યારેક કોર્ટમાં ઝડપી ચલાવવા માટેના રસ્તા પણ હોય છે એની પ્રાયોરિટીના આધાર પર. કોઈક બહુ એજેડ હોય, કોઈ ખૂબ બીમાર હોય, કોઈક વસ્તુમાં જીવન મરણનો પ્રશ્ન હોય, ક્યાં તો કોઈ મિલકત સગે વગે થવાની હોય, તો કોર્ટમાં ઘણી બધી રેમેડી હોય છે. મનાઈ હુકમથી લઈને ઝડપથી દાવો ચલાવવા માટેનું, રોજે રોજના દાવો ચલાવો મુદત વગર, એવી ઘણી બધી જોગવાઈ છે. પણ એ દરેક કેસ વાઇઝ હોય છે. એવું દરેક કેસમાં દરેક વસ્તુ બનતી નથી. પરંતુ આપ જે કહો છો કે કોર્ટમાં ઘણીવાર ઘણો સમય જાય છે, પણ ક્યારેક કોર્ટમાં ઝડપથી નિકાલ લાવવાના પણ રેમેડીઓ સમાયેલી છે. ઓકે, થેન્ક યુ સર. ઓકે. હા, અમિતભાઈ, આપણે તમે ફાઇનલ કરો. ઓકે સાહેબ, થેન્ક યુ વેરી મચ. હવે આપણે હું ઇન્વાઇટ કરીશ આઈસીઈ ના વાઇસ પ્રેસિડેન્ટ અમૃતભાઈ વાઘેલા સાહેબને કે આભાર વિધિ કરે. અમૃતભાઈ. અમૃતભાઈ. અમૃતભાઈ, તમારી જાતને અનમ્યુટ કરીને.
અમૃતભાઈ કદાચ ઓફલાઈન થઈ ગયા લાગે છે. ના ના આ રહ્યો આથી ચાલો અચ્છા. અનમિટ જ આભાર ગુરુ ઓફ ગુજરાત કહેવાય વેબિનારમાં સહયોગી કંપની તથા તેના ઇજનેરશ્રીઓ વિશાલભાઈ, બિમલભાઈ, મેહુલભાઈ દેસાઈ જે અમારા મેમ્બર પણ છે, તેમનો પણ ઘણો ઘણો આભાર. અમારા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનના પાસ પ્રેઝન્ટેશનનો પણ સૌનો આભાર તથા અમારા આંતરિક સંસ્થા જેવી કે ગુજરાત વેલ્યુ એસોસિએશન, આઈઆઈએ, એફએસીઓ, ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ, આઈઓવી, આઈટીપીઆઈ, આઈસીએ, આઈઆઈડી, આરએમએ એસોસિએશન છે, પીએનઆઈટી છે, જીઆઈસીએ છે, એસસીસીઆઈ છે, આઈજીજીબીસી છે, સ્કેટ છે. એ સર્વેના હોદ્દેદારો તેના મેમ્બરોનો ઘણો આભાર. અમારા એમઓસી શ્રી અમલા સાહેબનો પણ ઘણો તથા જિલ્લાના સર્વે ઇજનેર જે આજે આઈપી છે, જે ગાંધીધામ, રાજકોટ, વડોદરા, અમદાવાદ, વડોદરા, મહેસાણા, કચ્છ, વલસાડથી પણ ઘણા વ્યક્તિઓ જોડાયેલા છે, તે સૌનો પણ આભાર. અને અમારા વેબિનારના જે સંકલિત કરનાર મુકેશભાઈ તથા સિદ્ધેશભાઈનો આભાર. તો વેબિનારમાં હાજરી આપનાર સર્વે સભ્યોનો ઘણો ઘણો આભાર. મેઘાણી સાહેબ, પાછા આપણે ભવિષ્યમાં પણ પાછા ભેગા થઈશું એવું અત્યારથી જાણવા મળેલ છે, તે બદલ તમારો તો ઘણો ઘણો આભાર સર. થેન્ક યુ વેરી મચ. એ તો મારા માટે ખરેખર તો મારે તમારો આભાર માનવો જોઈએ કે આપ મને માન આપો છો. આપ મને જો બહુ હળવી ભાષામાં કહું તો આપ મને સહન કરો છો આટલું બધું. અમને તો આનંદ થાય છે, અમે તો ઘણું બધું જાણવા મળે છે અમને. અને કોઈકે અહીંયા સવાલ કરેલો છે કે આ વેબિનારનું રેકોર્ડિંગ, તો જે ગ્રુપમાં આ વેબિનાર માટેના મેસેજ આવેલા હતા તે એની લિંક કાલે કે પરમ દિવસે દરેક ગ્રુપમાં શેર કરવામાં આવશે. ત્યાંથી તમે યુટ્યુબ ઉપર પણ જોઈ શકશો અને ડાઉનલોડ પણ કરી શકશો. થેન્ક યુ વેરી મચ ઓલ. આપણે હવે આપણે અલ્ટ્રાટેક વાળા આપણે ટેકનિકલ સપોર્ટ એમનો ખાસ મળી રહ્યો છે આપણને દર વખતે, તો એમનો ખાસ વિશેષ આભાર ફરીથી આપણે એકવાર માનીએ છીએ. અલ્ટ્રાટેકના સિવાય આટલું ઇઝીલી થતે પણ નહીં આપણાથી, એટલે એમનો તો ખાસ આભાર માનવો પડે. ખાસ આભાર માનીએ છીએ એમનો. ચાલો, થેન્ક યુ વેરી મચ and thank you for joining. Good night. Good night. Thank you.